નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, ઇંગ્લિશ ગુજરાતીના છે. મેં હાર નહીં માન सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મુખ્ય સેવિકા અને સીડીપીઓની બંને પરીક્ષા માટે જે સૌથી વધારે અગત્યનું ચેપ્ટર છે એ છે માતા અને બાળક. આજે માતા અને બાળક જે છે એ ચેપ્ટરને આપણે 2 ભાગમાં સમજીશું. અને ફર્સ્ટ ઓફ ઓલ પહેલો ભાગ છે માતા. માતાની અંદર જે પ્રેગ્નન્સી, ડ્યુરિંગ પ્રેગ્નન્સી, આફ્ટર પ્રેગ્નન્સી, બાળક માટે શું શું વસ્તુ જરૂરી છે, બધી જ આ પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની છે. બીજી વસ્તુ કે પરીક્ષાની દ્રષ્ટિએ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ગણી શકાય. સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે ભાઈ સ્ત્રીઓને જ માતા તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવવા માટે યથાયોગ્ય, સંપૂર્ણ રીતે યોગ્ય ગણવામાં આવે છે. કારણ કે સ્ત્રી જ એવું છે કે એ શક્તિનું સ્વરૂપ છે, એટલે એ પેઇન અને એ ક્યુરિયોસિટીને જાળવી શકે. અને એ ખાસ કરીને જે બાળક માટે ચિંતાતુર જે છે એ એટલા માટે જ સ્ત્રીને જ પસંદ કરવામાં આવ્યું છે. કારણ કે જન્મેલું બાળક જે છે એ ભવિષ્યનું નાગરિક કહેવાય. શું કામ? કારણ કે બાળક જ નક્કી કરે છે કે આગળ ફ્યુચર દેશનું કેવું ડિસાઇડ થશે. એટલે માતા અને બાળક બંને માતૃત્વ રૂપી સેતુથી બંધાયેલા છે, એટલે કે બંને કનેક્ટેડ છે. બરાબર? બાળકના જન્મ પછી માતા જે છે ફિઝિકલી, મેન્ટલી અને સોશિયલી એ બધી જ જવાબદારી જે છે એ માતાને નિભાવવાની હોય. કે બાળકના જે જન્મ પછીનો જે સમયગાળો છે એમાં
એની ફિઝિકલી કન્ડિશન, એની મેન્ટલી કન્ડિશન અને એની સોશિયલ, એના કયા પ્રકારના સંસ્કારોનું સિંચન કરવું, એ જ આ વસ્તુ જે છે એ માતાને નિભાવવાની હોય. પ્રસવ પૂર્વનો સમયગાળો જે છે એ દરમિયાન બાળક અને માતાનો સંબંધ એક બાયોલોજિકલ યુનિટ જેવો હોય, જે ટિશ્યુ અથવા તો સેલ્સથી એકબીજા સાથે કનેક્ટેડ હોય. એટલે માતા અને બાળકોના સ્વાસ્થ્ય સુધારણા માટેની આપણી ક્રિયાશીલતા જ આપણા સમાજના કલ્યાણ અને ભાવિ માટે અગત્યનું છે, એવું જિનપિંગે કીધું છે. હવે આપણે એ સમજીએ કે ભાઈ માતા, જો દરેક કિશોરીઓમાં માસિક સ્ત્રાવની શરૂઆત 10 થી 13 વર્ષની ઉંમરમાં એપ્રોક્સિમેટલી જે છે એ થઈ જાય, કારણ કે એ જ સમયગાળામાં તરુણાવસ્થામાં છોકરીઓ જે છે એ પ્રવેશે છે. અને પ્રથમ વખત જ્યારે કોઈ બાળકને, કોઈ સ્ત્રીને કે કોઈ છોકરીને આપણે બાળકી તરીકે, આપણે એને કિશોરી તરીકે આપણે સંબોધીશું, તો જે ફર્સ્ટ ટાઈમ એને જે પીરિયડ્સ આવે છે, પહેલી વખત જે એને માસિક સ્ત્રાવ આવે છે, એનું નામ છે મેનાર્ક અથવા તો મેનાર્કી. બરાબર, મેનાર્ક અથવા તો મેનાર્કી. એ ખરેખર 4 તબક્કામાં એના માસિક સ્ત્રાવ જે છે એ એની સાયકલ 4 તબક્કામાં હોય. એક છે માસિક સ્ત્રાવ, એક છે ફોલિક્યુલર, એક છે ઓવ્યુલેશન અને એક છે લ્યુટિલ. આ થોડાક મેડિકલી શબ્દો એની અંદર આવશે, બરાબર, જે આપણે આગળ જતા આપણે સમજીશું કે ભાઈ આની અંદર એક્ઝેક્ટલી આનો મિનિંગ શું થાય. દરેક વસ્તુ આગળ ડેપ્થમાં આવવાની છે. જ્યારે એ માસિક ધર્મ હોય એ દરમિયાન એવરેજ, જો હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ બી ફિગર હોય, બરાબર, આંકડાકીય કોઈ બી ફિગર આવશે ને, એ હંમેશા એક એવરેજ ફિગર હોવાની, એટલે કે એક સરેરાશ ફિગર જ હોવાની. એ કોઈ ફિક્સ નહીં કે ભાઈ આટલું જેમ, બરાબર. એ હંમેશા, અત્યારે હું એમ કહું કે 50 થી 200 સીસી, સીસી ઇન ધ સેન્સ આપણે એને કહીશું મિલીલીટર. સીસી નું પૂરું નામ છે ક્યુબિક સેન્ટીમીટર. એક પ્રવાહી માપવા માટેનો એકમ છે, એને આપણે સીસી તરીકે કન્સિડર કરીએ છીએ. તો આંકડાકીય માહિતી હંમેશા એવરેજ હોવાની છે, 50 થી નીચે નહીં, એટલું તો કન્ફર્મ જ છે. બટ એમાં ડે વાઇઝ નથી આપ્યું, અહીંયા આગળ ડે વાઇઝ બી અલગ અલગ હોય છે, બરાબર. આ જે વાત છે એ 3 કે 4 દિવસનો જે ટાઈમ પીરિયડ હોય છે પીરિયડ્સનો, એની અંદર ટોટલ કેટલું બ્લડ જે છે એ એના બોડીમાંથી રિલીઝ થાય છે એની વાત કરી છે, બરાબર. જો માસિક આવતું બંધ થાય તો એને આપણે મેનોપોઝ, જેના શબ્દથી તમે કદાચ વાકેફ હશો, પણ એને બીજો શબ્દ છે એમેનોરિયા. એ એક શબ્દ છે કે ભાઈ જ્યારે એક એજ પછી આવે, બરાબર, એક એજ પછી આવે, લાઈક 42-45 વર્ષ પછી મેનોપોઝનો પીરિયડ જે છે એ શરૂ થતો હોય. એમેનોરિયા સાથે મોર્નિંગ સિકનેસ જો થાય, મોર્નિંગ સિકનેસ એટલે કે સવારમાં ઉઠતાની સાથે અગર કોઈ આમ બીમારી તો ન ગણી શકાય, પણ સુસ્તતા જો એવું લાગે, તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ સાઇન ઓફ પ્રેગ્નન્સી. એ પ્રેગ્નન્સીની પહેલી જે છે એ નિશાની કહેવાય. સામાન્ય રીતે 42 થી 45 વર્ષની ઉંમરે મેનોપોઝ જે છે એ આવે. બટ અગર કોઈ મહિલા છે એ 55 વર્ષની ઉંમરે જો મેનોપોઝ થાય તો એને મેડિકલી ડિલે મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી એ એના બોડીના સ્ટ્રક્ચર ઉપર અને એના જે ફૂડ છે એના ઉપર સંપૂર્ણ આધાર રાખતા હોય, બરાબર. દરેક બોડીની અંદર અલગ અલગ હોય છે. બાળકને જન્મ આપી શકે તેવી 15 થી 45 વર્ષની મહિલાની વસ્તી 20 થી 22% છે. ભારતની અંદર પરિવાર કલ્યાણ કાર્યક્રમ શરૂઆત થયો તો 1996 થી, જેમાં ટાર્ગેટેડ, એમાં કોઈ ટાર્ગેટ નહોતો, વિધાઉટ ટાર્ગેટ એટલે કે લક્ષ્ય રહિત કાર્યક્રમનો દ્રષ્ટિકોણ અપનાવવામાં આવ્યો હતો, કે જેમાં કોઈ એવો ફિક્સ ટાર્ગેટ નહીં કે આટલું જ. તો આ એની બેઝિક ઇન્ફોર્મેશન આપી. હવે જે મેઇન પોઈન્ટ છે એ આપણે શરૂઆત કરીએ કે ભાઈ સગર્ભાની શરૂઆતની પ્રક્રિયા જે બેઝિક છે, શરૂઆત ક્યાંથી થાય? તો જો પુરુષના શુક્રાણુ અને સ્ત્રીના બીજનું જ્યારે ફલન થાય, બરાબર, પુરુષના વીર્યમાંથી એનું શુક્રાણુ જે છે એ જ્યારે સ્ત્રીની યોનિમાં એના અંડપિંડ સાથે કનેક્ટ થાય ત્યારે એ બીજનું ફલન થયું કહેવાય, અને એના પછી એ ગર્ભવતી જે છે એ બને છે. મેડિકલી આ રીતે ગણી શકાય. હવે એ જે ગર્ભ છે એનું ફલન થાય ફેલોપિયન ટ્યુબની અંદર. પણ આ કેટલા ટાઈમ પીરિયડમાં થતું હોય? તો બેઝિકલી એપ્રોક્સિમેટલી 24 કલાકની અંદર એનું ફલન જે છે એ ત્યાં થતું. એટલે ફેલોપિયન ટ્યુબ પહેલું જ છે, શરૂઆત ત્યાંથી થાય. હવે જે ફલિત થઈ ગયું, એટલે કે જે ગર્ભ છે એ રહી ગયું, ફલિત થઈ ગયું,
તો એ ફલિત થયેલું બીજ જે છે ને આપણે હવે ઝાયગોટ તરીકે ઓળખીએ છીએ. મેડિકલી વર્ડ છે, ઝાયગોટ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. બરાબર. અને જ્યારે એ જ ઝાયગોટ છે એનું પાછું વિભાજન થાય, એટલે કે એ જ્યારે એ ડિવાઈડ થાય તો એ મેરુલા બને. શું બને? મેરુલા. અને મેરુલાનો વિકાસ થઈ અને ગર્ભાશયની કોથળીની અંદર એ મેરુલા એન્ટર થાય અને આને આપણે બ્લાસ્ટોસિસ તરીકે ઓળખીએ છીએ. આ આખી પ્રક્રિયા છે જેને યાદ રાખવા માટે એક મેં લખ્યું છે FZMB. આ ઇઝી યાદ રહી જશે. F એટલે શરૂઆતનો તબક્કો પહેલો, કે જેમાં ગર્ભનું ફલન જે છે એ ફેલોપિયન ટ્યુબની અંદર 24 કલાકમાં થયું. એ ફલિત થયેલું બીજ હવે શું કયા નામે ઓળખાશે? તો કે Z ફોર ઝાયગોટના નામે. હવે એ ઝાયગોટનું પાછું શું થાય? વિભાજન થાય એટલે મેરુલા. એના ઉપરથી એમ શબ્દ આવે. બરાબર. અને એ મેરુલાનો વિકાસ થાય અને ગર્ભાશયની કોથળીમાં એન્ટર થાય ત્યારે એ બ્લાસ્ટોસિસ તરીકે ઓળખાય, એટલે એના માટે શબ્દ છે બી. એટલે યાદ રાખવા માટે આપણે ટેકનિક કરીએ કે ભાઈ FZMB. F એટલે ફેલોપિયન, પછી Z એટલે ઝાયગોટ, M એટલે મેરુલા અને બી જે છે એ બ્લાસ્ટોસિસ. હવે માતાના ગર્ભમાં જે પાણી જેવી કોથળી હોય કે જેની અંદર બાળકનો વિકાસ થાય એને એમનિયોટિક ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો નામ, એમનિયોટિક ફ્લુઇડ. હવે કોઈ બી આવા જે હાર્ડ વર્ડ્સ એક સાથે યાદ નહીં રાખવાના, કટકા પાડી દેવાના. લાઈક આ એમનિયોટિક જે છે એ બે પાર્ટમાં કન્વર્ટ કરવાનું. એક એમની પછી ઓટિક ફ્લુઇડ. એમ તમે જ્યારે પાર્ટ પાડશો ને તો તમને યાદ રહેશે. એટલે એમનિયોટિક એક સાથે નહીં, પણ યાદ રાખવા માટે પહેલા 3 એમની પછી ઓટિક. હવે આ જે સગર્ભાવસ્થાનો સમયગાળો છે એપ્રોક્સિમેટલી 9 મહિનાનો જે છે એ 9 મહિનાનો, એટલે કે એના અઠવાડિયા ગણવામાં આવે તો એપ્રોક્સિમેટલી 40 અઠવાડિયા જે છે એ નિર્ધારિત કરવામાં આવ્યા છે. ગર્ભાશયના સંક્રમણની સામાન્ય અવધિ, એટલે કે જે ગર્ભાશયની અંદર જે સંક્રમણ થાય છે એ 6 અઠવાડિયા ડિસાઇડ કરવામાં આવી છે કે ભાઈ 6 અઠવાડિયા જેટલી હોય છે. સગર્ભા અવસ્થાના 3જા મહિનાથી પ્લેઝેન્ટા બને. ક્યારે? પ્લેઝેન્ટા બનવાની શરૂઆત કયા મહિનાથી? 3જા મહિનાથી થાય છે. અને આ પ્લેઝેન્ટા શું છે? તો કે પ્લેઝેન્ટાથી જ ખોરાક અને ઓક્સિજન બંને જે છે એ સ્ત્રીની અંદર, એના લોહીની અંદર ભળે અને ત્યાંથી એ બાળક સુધી પહોંચે અને બાળકને પોષણ મળવાનું શરૂ થાય. તો બેઝિકલી બાળકને પોષણ મળવાની શરૂઆત ક્યાંથી થાય? તો કે 3જા મહિના પછી થશે. બરાબર. અને એ પ્લેઝેન્ટા બન્યા જે છે એ પછી એ બાળક જે છે એને આ બને છે. ગર્ભાશયની કોથળીની લંબાઈ જે છે એપ્રોક્સિમેટલી 7.5 સેન્ટીમીટર હોય અને જ્યારે સ્ત્રી ગર્ભા હોય, એટલે કે સગર્ભા હોય, બાળક સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય, બાળક એમના ગર્ભમાં હોય ત્યારે એની લંબાઈ જે છે એ 5 ગણી વધી અને એપ્રોક્સિમેટલી 35 થી 40 સેન્ટીમીટર સુધી થઈ જાય. હવે જો સામાન્ય મહિલાની ગર્ભાશયની કોથળીનું વજન 60 ગ્રામ જેટલું ડિસાઇડ કરવામાં આવ્યું છે, પણ જો જ્યારે ગર્ભ રહે તો એનું વજન જે 60 ગ્રામ છે એ વધીને સીધું 1 કિલોગ્રામ જેટલું થઈ જાય. બરાબર. આટલું જે છે એના બોડીમાં ફેરફાર જે છે એ આવતો હોય. આ બધા મેડિકલ ટર્મ્સ છે. એક્ઝેક્ટ 1 કિલો થાય એવું નહીં. કોઈ બી ન્યુમેરિકલ નંબર તમે યાદ રાખો ને ત્યારે હંમેશા એક વસ્તુ માઇન્ડમાં રાખવાની, ધેટ વિલ બી ઓલવેઝ ઇન એવરેજ મોડ. હંમેશા એવરેજ જ હશે. હવે જો ડોક્ટર દ્વારા માતાના ગર્ભમાં રહેલા બાળકનું જાતીય પરીક્ષણ કરવા માટે સોનોગ્રાફી મશીન જે છે એ શોધવામાં આવ્યું છે. એટલે ભારતે તો વર્ષ 1994માં આની ઉપર પ્રતિબંધ મૂકી દીધેલો છે કે જો એ મશીન ઉપર આ ટાઈપનું મશીન હોય અને જો એ મશીન જે છે એની ઉપર ગર્ભનું પરીક્ષણ થશે, પરીક્ષણ ઇન ધ સેન્સ કે સ્ત્રી છે, બાળક છે, છોકરો છે કે છોકરી. આ દૂષણ પહેલા હતું, બટ રાઈટ નાઉ તો બહુ ચેન્જ છે, બહુ ઘણો બધો ચેન્જ છે ઇનફેક્ટ. કારણ કે અત્યારે જે છે પહેલાના સમયમાં બાળકી થતી તો એને ગર્ભમાં મારી નાખવામાં આવતી અથવા તો દૂધ પીતી કરી દેવામાં આવતી. બરાબર. તો એ ક્યાંથી ખબર પડતી? તો કે આ મશીનથી ખબર પડતી, સોનોગ્રાફી. અને ડોક્ટરો જે છે એ સોનોગ્રાફી મશીન જે છે એના મદદથી નક્કી કરી દે શકતા કે ભાઈ આ શું છે, બાળક સ્ત્રી છે કે પુરુષ છે. હવે સોનોગ્રાફીના શોધક જ્હોન વિલિયમ સ્ટ્રટ, આણે આ મશીન શોધ્યું. હવે એના પિતા પાછા ગણવામાં આવે તો ઇયાન ડોનાલ્ડ છે. બરાબર. સોનોગ્રાફીના જે પિતા છે, સોનોગ્રાફી મશીન શોધ્યું તો ઇયાન ડોનાલ્ડ, પછી જ્હોન મેકવિટાર,
મેકવિકાર અને લાસ્ટ છે ટોમ બ્રાઉન. તો આ જો અલગ અલગ સોનોગ્રાફી અલગ, સોનોગ્રાફી મશીન અલગ, બરાબર. સોનોગ્રાફી એક સિસ્ટમ છે જેનાથી ખબર પડે કે ભાઈ બાળકમાં બાળક સ્ત્રી, બાળક છોકરો છે કે છોકરી. એ શોધ એટલે સોનોગ્રાફી જે સિસ્ટમ છે એના શોધક જ્હોન વિલિયમ સ્ટ્રટ, અને એ આખી સિસ્ટમને ડેવલપ કરવા માટે ઇયાન ડોનાલ્ડે સિસ્ટમને ડેવલપ કરી હતી. પણ જો મશીનની વાત કરવામાં આવે તો ઇયાન ડોનાલ્ડ, જ્હોન મેકવિકાર અને લાસ્ટ છે ટોમ બ્રાઉન. આ 3 વ્યક્તિએ આ મશીન જે છે એની શોધ કરેલી, બરાબર. હવે જો 3 મહિના પછી પણ ઉલટી ઉપકારા થાય માતાને, ગર્ભવતી સ્ત્રીને 3 મહિના પછી જ્યારે એને ઉલટી કે ઉપકા થાય તો એને હાઇપરગ્રેવિડમ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બધા મેડિકલ વર્ડ્સ યાદ રાખતા જજો. આગળ જતા હું હાઇપરગ્રેવિડમ બોલું એટલે તમારા માઇન્ડમાં આ વસ્તુ આવવી જોઈએ કે ભાઈ 3 મહિના પછી જો ઉલટી ઉપકા થાય તો એ સિચ્યુએશન ધેટ ઇઝ કોલ્ડ હાઇપરગ્રેવિડમ. જે કીટથી ગર્ભાવસ્થાની પુષ્ટિ થાય તેમાં પેશાબના ટીપા દ્વારા અંતસ્ત્રાવ, એ અંતસ્ત્રાવ એટલે હ્યુમન કોરિયોનિક ગોનેટો. યાદ રાખ, મેં તમને પહેલા કીધું જ્યારે બી આવા મેડિકલી વર્ડ્સ થોડાક ડિફરન્ટ હોય તો પાઠ પાડી દેવાના. અહીંયા આગળ છે હ્યુમન કોરિયોનિક, આખો શબ્દ છે કોરિયોનિક, બટ એના પાઠ પાડો કોરિયોનિક. અહીંયા આગળ બી એ જ છે ગોનેડોટ્રોપિન, એટલે કે HCG એને કહી શકાય. એની હાજરી જે છે એ જાણી શકાય, બરાબર. સગર્ભાવસ્થા દરમિયાન 10 થી 12 કિલો વજન જે છે એના સ્ત્રીના ફિઝિકલમાં એટલો ફેરફાર જે છે એ આવતો હોય. હવે આ સગર્ભાની મેં તમને કઈ રીતે બાળક રહે છે એની વાત કરી. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર છે કે ભાઈ ગર્ભમાં લિંગનો વિકાસ કઈ રીતે થાય. તો થોડુંક બાયોલોજી આપણે એના માટે સમજવું પડે કે માનવમાં લિંગનો પ્રકાર એની આનુવંશિકતા ઉપર આધાર રાખે છે. એટલે બાળક જે છે એ કે છોકરો કે હશે કે છોકરી, એના માટે એક જ છે કે પિતાના જનીન નિશ્ચિત કરે. યાદ રાખજો, પિતાના જનીન નિશ્ચિત કરે છે, સ્ત્રીના નહીં. એ મેડિકલી હું તમને હમણાં સમજાવું. કારણ કે સમાજની અંદર આ દૂષણ છે કે અગર સ્ત્રીને છોકરી આવે તો એના માટે દોષિત અને જવાબદાર સ્ત્રીને ગણવામાં આવે છે. બટ જો સાયન્સ ભણો તો તમને સાયન્સની અંદર આ વસ્તુ શીખવા મળે કે શું કામ સ્ત્રીનો આમાં કોઈ રોલ હોતો જ નથી. ઇટ્સ ઓલ ડિપેન્ડ્સ ઓન ફાધર, એટલે કે મેલ, પુરુષ ઉપર જ બધો આધાર હોય. હવે એ સમજી લઈએ શું કામ. હવે જો માનવની અંદર 23 જોડ જે છે એ રંગસૂત્રોની હોય, એમાં એક માતૃ રંગસૂત્ર અને એક પિતૃ રંગસૂત્ર જે છે જોવા મળે. દરેક જોડમાં એક માતૃ અને પિતૃ રંગસૂત્ર જોવા મળે. માનવમાં મોટા ભાગના રંગસૂત્રો માતા અને પિતાના રંગસૂત્રોની કોપી જ હોય, પ્રતિકૃતિ હોય. એમાં 22 જોડ હોય છે, બરાબર. અને 22 જોડ છે એના લીધે તે દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં? દૈહિક. જો પૂછે તો ટોટલ 23 જોડ હોય, પણ 22 જોડ દૈહિક કહેવાય. હવે 23મી જોડ જે છે ને લિંગી રંગસૂત્ર કહેવાય. સમજો, આજે 23મી જોડ જે છે એ લિંગી રંગસૂત્રોની કહેવાય. સ્ત્રીની અંદર એવું છે કે બંને એક્સ જ હોય. રંગસૂત્રોની જોડમાં એક નામ છે, આપણે એક અલગ પાડવા માટે નામ આપ્યું છે કે બંને જે આવે છે એ બંને રંગસૂત્રોની અંદર બંને એ એક્સ હોય છે, અને એટલા માટે એ એક્સ અને એક્સ હોય. પુરુષની અંદર શું હોય? એક સામાન્ય આકારનું એક્સ હોય અને એક નાનું જે છે એ વાય રંગસૂત્ર. એટલે પુરુષની અંદર એક્સ વાય રંગસૂત્ર હોય અને સ્ત્રીની અંદર એક્સ એક્સ રંગસૂત્ર જે છે એ જોવા મળે. એટલે સ્ત્રીમાં તમે જુઓ તો એક્સ એક્સ અને પુરુષની અંદર એક્સ વાય રંગસૂત્ર જે છે એ હોય. હવે જ્યારે ગર્ભ બને ને ત્યારે સ્ત્રીમાંથી તો ઓલવેઝ જો 23 જોડ તો બનવાની જ છે, બરાબર. એ જોડમાં જ આવવાના છે. એક પુરુષની હશે, એક સ્ત્રીની હશે. એ જોડની અંદર રંગસૂત્રો કુલ પૂછે તો 46. રંગસૂત્રોની જોડ કેટલી છે તો 23. હવે દરેક જોડની અંદર 2 રંગસૂત્ર હોય એટલે 23 દુ 46 રંગસૂત્રો થાય. હવે સમજો કે જ્યારે ગર્ભ બને છે ત્યારે સ્ત્રીમાંથી એક રંગસૂત્ર છૂટવું પડે. તો મેં તમને હમણાં સમજાયું કે સ્ત્રી પાસે તો ફિક્સ જ છે. કયા રંગસૂત્ર છે? તો કે એક્સ જ છે. તો એની પાસેથી છૂટું પડવાનું છે તો ઓલવેઝ કયું? તો કે એક્સ જ. હવે પુરુષ પાસે 2 વેરાયટી છે કે એક જે છે એક્સ હોઈ શકે ને વાય હોઈ શકે. હવે એમાં ફિક્સ ન હોય કે આ ટાઈમે જ એક્સ છૂટે, આ ટાઈમે જ વાય રંગસૂત્ર છૂટે, બરાબર.
એટલે પુરુષમાંથી હંમેશા એક્સ હોઈ શકે ને વાય હોઈ શકે. એટલે આવી રીતે જો જે તે સમયે પુરુષમાંથી વાય રંગસૂત્ર છૂટું પડ્યું હોય, સમજો, જે તે સમયે પુરુષના રંગસૂત્રોમાંથી વાય રંગસૂત્ર છૂટું પડ્યું હોય તો સ્ત્રીના એક્સ રંગસૂત્રની સાથે એ કનેક્શન કરશે તો એક્સ વાય બનશે તો એ બની જાય છોકરો. પણ જો પુરુષના જે બે રંગસૂત્રો છે એમાંથી એક વાય ને બદલે હવે એક્સ છૂટું પડ્યું તો એક્સ છૂટું પડે તો એ શું બનાવે? છોકરી બનાવે. શું બનાવશે? છોકરી. એટલે આ જે છે એ સમજી લો કે ભાઈ પુરુષ છે, અહીંયા આગળ તમે જુઓ પુરુષ છે એની અંદર એક્સ અને વાય હોવાના, સ્ત્રીની અંદર હંમેશા એક્સ અને એક્સ જ હોવાના. હવે આ જે છે એને ગર્ભ બનવા માટે અહીંયાથી એક રંગસૂત્ર છૂટું પડે તો પુરુષની પાસે બે છે એક્સ અને વાય, સ્ત્રીની પાસે તો કે એક જ છે એક્સ અને એક્સ. હવે આમાંથી તો ઓલવેઝ કયું પડવાનું છે? છૂટું એક્સ જ પડવાનું છે, કારણ કે એની પાસે તો બીજી કોઈ વેરાયટી નથી. અહીંયા આની પાસે બે વેરાયટી છે. હવે સપોઝ બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન એવી છે કે જો એ એક્સ જ છૂટું કરે તો એ બની જાય એક્સ એક્સ, તો એ થાય કોણ? તો કે સ્ત્રી. હવે એ જ રીતે માનો કે બીજી કન્ડિશન પ્રમાણે જોવા જઈએ તો અહીંયાથી એ વાય છૂટું પડે તો અહીંયાથી એ બને એક્સ, અહીંયાથી તો ઓલવેઝ એક્સ જ છૂટું પડે તો એ બની જાય શું? તો કે પુરુષ બની જાય. શું બની જાય? પુરુષ બને. તો આવી રીતે જે છે એ ડિસાઇડ થાય કે ગર્ભમાં છોકરો હશે કે છોકરી. એટલે સંપૂર્ણ આધાર કોના ઉપર છે? પુરુષ ઉપર છે. આ એક માન્યતા અહીંથી જે કે સ્ત્રી આના માટે જવાબદાર છે એ કાઢી નાખજો. તો આ મેં તમને કીધું કે ભાઈ ગર્ભમાં બાળક સંતતિ છોકરો છે કે છોકરી કઈ રીતે ડિસાઇડ થાય છે. હવે જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન બાળકનો ગર્ભમાં વિકાસ. હવે જો બધા આંકડા જે છે એ એપ્રોક્સિમેટલી આવવાના છે, કોઈ પણ આંકડા, બરાબર. 5.5 થી 7 એટલે એપ્રોક્સિમેટલી 5 થી 7 અઠવાડિયાનો જે સમયગાળો હોય ને એમાં બાળકના ધબકારાની શરૂઆત થાય. આ જે છે ને એ તમને અહીંયા આગળ મેં સમજાયું છે કે બાળક જે છે એના ધબકારા અહીંયા સંભળાય છે. આ જે સિસ્ટમ છે આવી રીતે એ મશીનની અંદર બાળકના ધબકારા સંભળાય. જુઓ આ જે છે ને એક્યુરેટ એના વોઇસ છે, બરાબર. તો અહીંથી 5.5 થી એટલે એપ્રોક્સિમેટલી 5 થી 7 અઠવાડિયા દરમિયાન. હવે અહીંયા આગળ 12 થી 7 અઠવાડિયામાં બાળકોના અંગનો વિકાસ થાય. એને કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. આવશે હમણાં ડિટેલમાં. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ એનિમેશન થી મેં કીધેલું છે કે કઈ રીતે છે. Genitalia and reproductive organs have reached full maturity. You may feel the fetus moving around at this point. As the eyelids start to separate, the eyes open. The fetus increases its pulse in response to sounds. The developing fetus keeps growing and building up body fat reserves. Hearing is fully developed at this point. At this stage, the fetus can see and hear and the brain is rapidly developing. To prepare for birth, the fetus position may shift. You may feel very uncomfortable during this final stage as the fetus settles into your pelvis and prepares for birth. આ જે છે એ 40 અઠવાડિયાનું તમને મેં આખી 40 અઠવાડિયા જે છે એ તમને સમજાવ્યા, બરાબર. કે કઈ રીતે 40 અઠવાડિયા જે છે એ 40 વીક્સમાં કઈ રીતે હોય છે. તમે ફરી વખત એક વખત જો એટલે તમને આઈડિયા આવે. જો અહીંયા આગળ પેલા એગ બન્યું, ધીરે ધીરે એનો ડેવલપ થાય છે, વિકાસ થાય છે. જો અહીંયા આગળ ડ્યુરેશન આવે છે 8, 9, 10, 11, 12. આવી રીતે બાળક જે છે ને એ એનો ફેરફાર થતો હોય, એના અંગોનો વિકાસ થાય. The developing fetus keeps growing and building up body fat reserves. Hearing is fully developed at this point. At this stage, the fetus can see and hear and the brain is rapidly developing. To prepare for birth, the fetus position may shift. You may feel very uncomfortable during this final stage as the fetus settles into your pelvis and prepares for birth. આ રીતે જે છે એ તમને એના બાળકના અંગોનો ફેરફાર જે છે એ થતો હોય, બરાબર. પછી તમને 20 થી 22 અઠવાડિયામાં બાળકના હલનચલનનો અનુભવ થાય, જે મેં તમને હમણાં સમજાયું. એ આખી સાયકલ એક વખત સમજી લ્યો ને જોઈ લો ને એટલે તમને કમ્પ્લીટ થઈ જાય, બરાબર.
તો અહીંયા આગળ આ જે છે એ ટોટલી એમાં એક ટાર્ગેટ આપવામાં આવ્યો છે 1000 ડે 1000 ડેઝ, એટલે 1000 દિવસ અંતર્ગત ધ્યાનમાં રાખવા જેવી બાબતો. હવે આ હંમેશા એપ્રોક્સ હશે, તમારે 1000 યાદ રાખવાનું છે. એમાં સગર્ભાવસ્થાનો સમયગાળો 270 275 અલગ અલગ હોઈ શકે છે, ટોટલ 1000 હોય છે, બરાબર, ટોટલ 1000 હોય. જન્મ થાય એના 6 માસ તમે ગણો તો 183, 7 મહિનાથી 12 મહિનાનો સમયગાળો 182, 13 માસથી 24 માસ જે છે એની અંદર 365. એટલે આવી રીતે ટોટલ જે છે એ 1000 દિવસનું સાયકલ બને. એટલે કે આ 1000 દિવસ જે છે ને એ બાળકના વિકાસ માટે ખૂબ જ મહત્વનું હોય છે કે આ જ દિવસ જે છે એ નક્કી કરે છે કે કઈ રીતે હોય, બરાબર. તો સગર્ભાવસ્થા દરમિયાન કેવા લક્ષણો જોવા મળે? તો બેઝિકલી માસિક આવવાનું બંધ થાય, બરાબર, ઉલટી ઉબકા જે છે એ શરૂ થાય, જે ગર્ભાશય છે એ મોટું થાય, એના કારણે મૂત્રાશય ઉપર દબાણ વધે અને એના કારણે અગેન એન્ડ અગેન જે છે એ યુરિન માટે જવું પડે. બાળકનું હલનચલન જે છે એ તમે ફીલ કરી શકો. એક માતા જે છે એ અંદર મૂવિંગ થઈ રહ્યું છે, એ ડે બાય ડે ફીલ થતું રહે. સ્તનનો વિકાસ થાય અને સ્તનની નિપલ જે છે એકદમ કાળી પડી જાય અને એને જો સ્પર્શો તો એની અંદર જે છે એ તમને પેઇન થતું હોય એવું ફીલ થાય. સગર્ભાવસ્થા દરમિયાન મોર્નિંગ સિકનેસ છે, પછી હાર્ટબર્ન છે, બેકએક જેવી નાની નાની તકલીફો જે છે એ જોવા મળે. એટલે કે પાછળ દુખાવો, શરીરમાં એકદમ આ જે 9 મહિનાનો ટાઈમ પિરિયડ છે એ આખો બહુ ફેરફાર થતો હતો. એની અંદર નાના નાના ફેરફારો જે છે, વીકનેસ આવે, ચક્કર આવે, આવી બધી વસ્તુ થાય. હવે એ ગવર્મેન્ટલ કઈ રીતે હોય કે સગર્ભાવસ્થાની સૌથી પહેલા તો નોંધણી કરવાની હોય. પહેલા આપણે એની શરૂઆતની સેવાઓ જોઈ લઈ. આ આખું મેં તમને મેડિકલી સમજાવ્યું. હવે તમે જુઓ કે સગર્ભા નોંધણીની જરૂરિયાત અને શરૂઆતની સેવાઓ, કે જ્યારે બી સગર્ભાવસ્થાની જાણ થાય એટલે જે નજીકનું જે કોઈ પણ એના એરિયામાં આવતું હોય એના નંદઘર એટલે કે આંગણવાડીમાં આશા વર્કર પાસેની નોંધણી કરાવવાની હોય. હવે FHW એ આ નોંધણી જે છે ઈ મમતા અથવા તો ટેકો એપ્લિકેશનની અંદર કરે, એટલે કે 12 અઠવાડિયા પહેલા જે છે ઈ એને આ નોંધણી કરી નાખવાની હોય. પછી નોંધણી કરે એટલે એને એક મમતા કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની અંદર સગર્ભાવસ્થાથી લઈ બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી કઈ કઈ વસ્તુની ધ્યાન રાખવાની, કઈ કઈ રસી લેવાની, કઈ કઈ દવા લેવાની, આ બધું આખું મમતા કાર્ડ જે છે એની અંદર એમાં તમને સમજાવેલું હોય, બધું એની અંદર લખેલું જ હોય, બરાબર. મમતા કાર્ડથી કોઈ બી અભણ સ્ત્રી હોય એને બી ખબર પડી જાય કે આને કઈ કઈ વસ્તુ જે છે એ આપવાની જરૂરિયાત હોય, ક્યારે કઈ રસી આપવાની હોય. પહેલી વખત જે છે એ સગર્ભાને ધનુરની રસીના 2 ડોઝ આપવામાં આવે છે, જેમાં પ્રથમ ડોઝ સ્ત્રી પોતે પ્રેગ્નેન્ટ હોય ત્યારે જ અને બીજો ડોઝ પ્રથમ ડોઝ આપ્યાના 1 મહિના પછી લેવાનો હોય. આ બધું રસીકરણમાં આવશે. રસીકરણ જે ચેપ્ટર છે એની અંદર ઇન ડેપ્થમાં આવશે. જો અગાઉ ધનુરની રસી લીધેલી હોય અને પછીની સુવાવડ હોય, એની પછી 3 વર્ષની અંદર હોય, શું કીધું છે? અગાઉ સુવાવડ દરમિયાન ધનુરની રસી લીધેલી હોય, ડ્યુરિંગ પ્રેગ્નન્સી ધનુરની રસી લીધેલી છે અને પછીની સુવાવડ 3 વર્ષની અંદર હોય, એટલે કે જે ટાઈમ છે એ 3 વર્ષનો હોય, તો એ વખતે એક લાસ્ટ બુસ્ટર ડોઝ જે છે એ આપવાનો હોય છે. રસીનો એ ટાઈપનો બુસ્ટર ડોઝ જે છે એ એને પ્રોવાઈડ કરવાનો હોય છે. સગર્ભાની નોંધણી કર્યા પછી એનું હિમોગ્લોબિન છે, વજન છે, ઊંચાઈ છે, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, આ બધું એને માપવાનું હોય. અને આ બધી સેવાઓ જે છે એ આંગણવાડીમાં થતી જ હોય છે. FHW છે, આશા વર્કર છે, એ બધું એની સાથે કનેક્ટેડ હોય અને એને સતત જે છે ધ્યાન રાખવામાં આવે છે. આ બધું ક્યાં થાય છે? તો બેઝિકલી જોવા જઈએ ને તો જ્યાં આગળ હોસ્પિટલ હોતી નથી. અત્યારે તો લગભગ બધી જગ્યાએ જે છે એ મોટી હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ અવેલેબલ છે, બટ જે લોકો પૈસા નથી ખર્ચી શકતા ત્યાં આ બધી સુવિધાઓ જે છે એ પ્રોવાઈડ કરવાની હોય. હવે જો સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસના પરીક્ષણો ખાસ કરવા જરૂરી છે. ભૂખ્યા પેટે એટલે કે ખોરાક લીધા બાદ 8 થી 14 કલાકે, એટલે કે ખોરાક લીધા પછી 8 થી 14 કલાકે ડાયાબિટીસ જે છે એનું પ્રમાણ જોવાનું. જો સામાન્ય હશે તો 115 થી ઓછું હશે. ડાયાબિટીસના અલગ અલગ પ્રકારમાં ડાયાબિટીસ મેલાઇટસ હશે તો 140 થી વધુ અને સગર્ભા સ્ત્રીનું ડાયાબિટીસ જે છે 105 થી વધુ જે છે એ ગણી શકાય. ગ્લુકોઝ લે અથવા તો એના પછી 1 કે 1.5 કલાક જો એનું પ્રમાણ જોવામાં આવે તો 115 થી ઓછું,
સામાન્ય ગણી શકાય. ડાયાબિટીસ મેલાઇટસ હશે તો 200 થી વધુ વધી જશે અને સગર્ભા સ્ત્રીનું એ વખતે 190 થી વધી જશે. એના પછી ગ્લુકોઝ લીધા પછી 2 કલાક આપ્યું છે, ગ્લુકોઝ લીધા બાદ 3 કલાક આપ્યું છે. તો અલગ અલગ જે છે એ અહીંયા પરીક્ષણ હોય. હવે જો મૌખિક ડાયાબિટીસ સહિષ્ણુતા પરીક્ષણ એટલે કે ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ OGTT. ફરી વખત યાદ રાખજો, પૂરા નામ ખાસ યાદ રાખવાના છે દરેકના. ઓરલ તમને એમ પૂછે કે ભાઈ ચલો OGTT નું પૂરું નામ લખો, શેના માટેની છે? તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ઓરલ, નામ ઉપરથી ખબર પડી જાય, ઓરલ ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. બરાબર, જે શું કરે છે, સગર્ભાના ડાયાબિટીસનું પ્રમાણ જાણવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એક સિસ્ટમ છે, તમને પૂછી શકે કે ભાઈ OGTT શેના સાથે સંલગ્ન છે. બરાબર, તો એના ઉપરથી આપણને ખબર પડે. સગર્ભાને આરોગ્ય વર્કર દ્વારા આપવામાં આવતી સલાહ, કેવી સલાહ આપવાની હોય? આરોગ્ય વર્કર તરીકે કેવી સલાહ હોય? તો દિવસમાં થોડા સમયના અંતરે ખાવાનું ખાસ યાદ રાખવાનું, પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે. અને ખોરાક જે છે એ જનરલ લેતા હોય એની કરતાં વધારે લેવાનો. પછી સગર્ભા માટે લોહ તત્વ અને આયોડિન ખૂબ જ અગત્યના હોય, તો એના માટે જે કાંઈ સ્ત્રોત હોય, લીલા પાંદડાવાળા શાકભાજી છે, ફળ છે, એ વધુ ને વધુ લેવામાં આવે એવી સલાહ જે છે એ આરોગ્ય કાર્યકરે આપવાની હોય. ભોજનની અંદર આયોડિન યુક્ત મીઠું જ વાપરવાની સલાહ આપવામાં આવે. એ દરમિયાન, પ્રેગ્નન્સી દરમિયાન હળવી કસરત કરે, પુસ્તકો વાંચે, સંગીત સાંભળે, સંગીત પાછા સારા સાંભળે, કારણ કે એ બહુ વસ્તુ જરૂરી છે. અહીંયા આગળ દિવસે 2 કલાકનો આરામ જે છે મિનિમમ, કારણ કે એ 9 મહિના એ હવે સ્ત્રી 1 નથી પણ એ 2 છે. તો એ વખતે એને દરેક વસ્તુ જે છે એ દરેક વસ્તુ કરવી જરૂરી છે. શું કામ? કારણ કે બાળકના વિકાસની શરૂઆત જે છે એ જ્યારે ગર્ભ બને ત્યારથી જ શરૂઆત થઈ જાય. એનું મગજ કઈ રીતે, એમાં તમે જે રીતે જેવું તમે 9 મહિના દરમિયાન કરો એ જ વસ્તુ જે છે એ બાઉન્સ બેક થઈ અને બાળકની અંદર થશે. બરાબર, તમે જેવા પુસ્તકો વાંચો, આના માટે આપણો ઇતિહાસ પણ એવું જ કહે છે. સનાતન ધર્મની અંદર તમને ખ્યાલ છે કે જ્યારે ચક્રવ્યૂહ જે છે એ અર્જુન સમજાવતો એ વખતે અભિમન્યુ માતાના ગર્ભમાં હોય છે અને એ સાંભળે છે અને એના બધા જ કોઠામાં છેલ્લા કોઠા સિવાયનું એને બધું જ આવડે છે. લાસ્ટ કોઠામાં એની માતા સૂઈ જાય છે, એટલે એને લાસ્ટ કોઠામાંથી બહાર નીકળતા આવડતું નથી. તો એ આપણું એક પ્રમાણ છે કે એ જે સમયગાળો છે એમાં સ્ત્રી કેવી રીતે વર્તન કરે છે, કેવી રીતે રહે છે, શું વાંચે છે. હવે એ સગર્ભાવસ્થા હોય ને ઇન્સ્ટાગ્રામની રીલ્સ જોયા કરે, બરાબર છે, તો પછી બાળકમાં એ તમારે કહેવાની જરૂર ન પડે, એ આવી જ જાય. કારણ કે એ 9 મહિના જે બહુ ક્રુશિયલ હોય છે. એટલે 9 મહિનાની અંદર બધા સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું, સારા પુસ્તકો વાંચો, જે શૌર્ય કથાઓ જે છે એ બધી વાંચો, કારણ કે બાળકમાં એ ગુણો ડેવલપ થાય. સારી કથાઓ વાંચો, સારા પુસ્તકો રીડ કરો. જેટલું સારું સાંભળશો એટલું જ બાળક જે છે નાનપણથી એ રીતે ઘડાતો જશે. અને દિવસ દરમિયાન 2 કલાક જે છે એ આરામ કરવો જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. મન પ્રફુલ્લિત રાખવું પડે, બરાબર. નિયમિત જે છે એ રસી લેવાની. સગર્ભાવસ્થા દરમિયાન સ્તનની યોગ્ય સાર સંભાળ જે છે એ લેવી જરૂરી છે. બીજી વસ્તુ કે દવાખાનાની અંદર જ ડિલિવરી થાય એવો આગ્રહ રાખવા માટે સલાહ આપવામાં આવે, જે સૌથી સલામત ગણવામાં આવે છે. કારણ કે ઘરે હવે તો બધી જગ્યાએ હોસ્પિટલ થઈ ગયા અને આ રીતે સેવાઓ થાય છે. બાકી પહેલા એવું હતું કે ગમે ત્યાં ડિલિવરી થઈ જતી, બરાબર. કારણ કે એવી કોઈ પ્રોપર હોસ્પિટલ નજીકમાં ન હોય અને સિવિયર પેઇન જનરેટ થાય ત્યારે શું કરે, તો એ કન્ડિશન છે. તો એ વખતે હવે બધું તો આ બધું ડેવલપ થયું છે, બરાબર. હવે માનો કે પ્રસૂતિની સંભવિત તારીખ નક્કી કરવાની હોય ત્યારે છેલ્લા માસિકના પ્રથમ દિવસને ધ્યાનમાં રાખવામાં આવે છે. જે લાસ્ટ ટાઈમ પીરિયડની ડેટ હતી એનો જે ફર્સ્ટ ડે હતો ત્યાંથી નક્કી કરવામાં આવે છે, અને છેલ્લો જે માસિક છે ને લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ તરીકે ઓળખવામાં આવે. ધેટ મીન્સ LMP, બરાબર. એ LMP ઉપરથી જ નક્કી થાય. એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી EDD જે છે એ આપણે સંભવિત તારીખ છે ને એમાં બી વહેલા મોડું હોઈ શકે છે, બરાબર. તો કઈ રીતે, આ એક રીત છે એક ખાલી, બાકી એમાં કંઈ ફેરફાર હોઈ શકે છે. આમાં એક કોમન પેટર્ન યાદ રાખવાની કે છેલ્લા માસિકનો પ્રથમ દિવસ અગર 1 જાન્યુઆરી 2022 હોય તો એની અંદર 7 દિવસ ઉમેરાય, પછી 9 મહિના ઉમેરાય, અને પછી 8 તારીખ જે છે એ જે આવે એ એક
એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી ગણી શકાય. બરાબર. હવે આ દરમિયાન શું શું ધ્યાન રાખવાનું છે? તો સૌથી પહેલા છે ANC એટલે એન્ટીનેટલ કેર. આ બધી કેર કરવી ખૂબ જરૂરી છે. એટલે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારે પ્રસૂતિ પહેલાની સંભાળ ખૂબ જ મહત્વની હોય. એટલે અહીંયા આગળ FHW એ માતાની કુલ 4 તપાસ કરવાની હોય. એમાં મુખ્યત્વે પેટની તપાસ, સ્ટમક ઉપર જે છે એ જ તપાસ મહત્વની હોય છે, અને ત્યાં જ ગર્ભનું હલનચલન, હિમોગ્લોબિનની તપાસ જે છે એ કરવાની. ખાસ કરીને ડાયાબિટીસ એ અને બ્લડ પ્રેશર, આ બંને વસ્તુ એવરી ટાઈમ જે છે એ ચેકઅપમાં લેવી પડે. અને પ્રથમ તપાસ જે છે એ 12 અઠવાડિયે 1 થી 91 દિવસની અંદર, બીજી તપાસ 14 થી 26 અઠવાડિયે 92 થી 189 દિવસ, ત્રીજી તપાસ જે છે 28 થી 34 એટલે કે 190 થી આગળ 245 દિવસની અંદર, ને ચોથી તપાસ જે 36મા અઠવાડિયાથી ડિલિવરી સુધી. આવી 4 તપાસ જે છે એ FHW એ કરવાની હોય છે. બરાબર. જે ફિમેલ હેલ્થ વર્કર જે છે એને આ 4 તપાસ જે છે એને કરવાની હોય. શારીરિક તપાસમાં સ્ત્રીની ઉંમર ખાસ જાણવી જરૂરી છે, અને એમાં પહેલા 18 વર્ષથી નાની ન હોવી જોઈએ. આ ઉપરાંત એની હાઇટ, એનું વેઇટ, આ બધી વસ્તુ જે છે એ ખૂબ મેટર કરશે એવરી ટાઈમ. માતાના પેટનો ઘેરાવો નોર્મલ 90 સેન્ટીમીટર હોવો જોઈએ, અને નોર્મલી ફિટ્સ હાર્ટ સાઉન્ડ જે છે એ કેટલા 120 થી 140 જે છે હોવા જોઈએ. આ બધા મેડિકલી ટર્મ્સ છે, બધા શબ્દો છે. માતાનું લોહીનું દબાણ પણ ખૂબ જ અગત્યનું હોય છે, અને આથી સ્ફિગ્મોમેનોમીટર દ્વારા એનું માપન કરવામાં આવે. લોહીનું દબાણ માપવા માટેના સાધનને આપણે સ્ફિગ્મોમેનોમીટર કહીએ. એના ઉપરથી લોહીનું દબાણ જે છે એ માપી શકાય. હવે જ્યારે ફર્સ્ટ ટાઈમ પહેલો ધબકારો સંભળાય અને સ્લો થઈ જાય તો એ જે છે એને ડાયસ્ટોલિક દબાણ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે માતાનું બીપી જે છે 120-180 જે મિમી ઓફ મર્ક્યુરી હોવું જોઈએ. એક એકમ છે, નથિંગ એલ્સ. એ ખાલી એક એકમ છે, જે ઓલું માપવા માટે જે સાધન હોય ને એની અંદર મર્ક્યુરી ભરેલો હોય, એ તો આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ એ જે છે એ મર્ક્યુરી છે. માતાની ફંડલ હાઇટની તપાસ કરવી, જે સગર્ભાવસ્થાની પ્રગતિ તથા ગર્ભના વિકાસને સૂચવે છે. ફંડલ હાઇટ જે છે કેટલી વધે છે, કેટલી ઘટે છે, એ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. હવે ફંડલ ગ્રીપની વાત કરવામાં આવે તો પ્રથમ ફંડલ ગ્રીપ જે છે ફર્સ્ટ ટાઈમની 12 અઠવાડિયે એટલે કે શેના ઉપર હોય? મેડિકલી વર્ડ્સ છે, બધા થોડુંક કોમ્પ્લિકેટેડ લાગશે, બટ મેડિકલી વર્ડ્સ છે, યાદ રાખવા પડશે. બરાબર. 12 અઠવાડિયે જેને આપણે સિમ્ફેસિસ ટ્યુલિસ તરીકે, એના ઉપર પ્રથમ ફંડલ ગ્રીપ જે છે એ 12 અઠવાડિયે. સેકન્ડ જે છે એ 16 અઠવાડિયે સિમ્ફેસિસ ટ્યુલિસિન સહેજ, એનાથી સહેજ ક્યાં હોય? ઉપર. હમણાં હું તમને સમજાવું છું, દેખાડું છું. થર્ડ જે છે એ ડ્યુટી અને સિમ્ફેસિસ ટ્યુસિનની વચ્ચે જે છે એ હોય છે, ટ્યુલિસની વચ્ચે. ચોથી જે છે એ બરાબર એક્ઝેક્ટ ડ્યુટી ઉપર હોય. પાંચમી જે છે એ ડ્યુટીની 4 આંગળી સહેજ ઉપર. આ તમને અલગ અલગ આપ્યું છે કે ભાઈ 16 અઠવાડિયે, 20 અઠવાડિયે, 24 અઠવાડિયે અને 28 અઠવાડિયે. આ એક ટાઈમ છે જે તમને અલગ અલગ હોય. લાઈક 32 અઠવાડિયે હોય તો ડ્યુટી અને જીફિસનમ જે છે એ બોડીનો પાર્ટ તેની વચ્ચે હોય, ફંડલ ગ્રીપ. બરાબર. સાતમી જે છે 36 અઠવાડિયે જોવા જઈએ તો જીફિસર્નની સહેજ વચ્ચે હોય, એક્ઝેક્ટ નહીં પણ વચ્ચે. અને લાસ્ટમાં પાંસળીઓ અને થાપાની વચ્ચેનો શરીરનો ભાગ જે છે એ ભરાઈ જાય છે. તો આ અલગ અલગ ફંડલ ગ્રીપની તમને ઇન્ફોર્મેશન છે. તો ફર્સ્ટ ટાઈમ જે ફંડલ ગ્રીપ છે એમાં ગર્ભાશયનો જે ફંડલ એટલે કે ઉપરનો ભાગ જે છે ધીરેથી 2 હાથ વચ્ચે રાખીને તપાસ કરવાથી ગર્ભસ્થ શિશુનો કયો ભાગ છે, માથું છે કે પગ છે, બરાબર, એના ઉપરથી ખબર પડે. તો એ જે છે એના ઉપરથી તમે જાણી શકો છો. એટલે અહીંયા આગળ જો આવી રીતે તમને ખબર પડે કે બાળક જે છે એ તમે એ રીતે હાથ રાખીને જે 2 હાથ વચ્ચે આમ રાખી અને આમ સહેજ દબાવો, એના ઉપરથી તમને ખબર પડે. અહીંયા આગળ એક ચિત્ર દોરેલું છે, સમજાવેલું છે. આવી રીતે તમે તપાસ કરી અને માથું છે કે પગ છે એ જાણી શકો. સેકન્ડ છે જેને આપણે લેટરલ ગ્રીપ કહીએ છીએ, એટલે કે બીજી. હવે શું કરવું? હથેળીથી ગર્ભાશયને સ્પર્શવા દો. પહેલા આપણે હવે હથેળી અને બંને હાથે શું કરવું? તપાસ કરવાની છે.
આ ગર્ભાશયની બંને બાજુ પર આ રીતે તપાસ કરો અને આ રીતે બાળકની પીઠ કઈ બાજુ છે એ ખબર પડે. ઘણી વખત તપાસ કરનાર વ્યક્તિ બંને હાથની વચ્ચે બાળક ફરકે એ પણ એ જે છે એ જાણી શકે. એ આ રીતે છે, બરાબર. હવે વચ્ચે પહેલા ઉપરથી, કારણ કે ઉપર આપણે માથું છે કે પગ છે એના માટે ઉપર જવાનું, અને પછી જ્યારે કઈ બાજુ છે, લાઈક એની અંદર પીઠ કઈ બાજુ છે, આ બાજુ છે કે આ બાજુ, તો એના માટે વચ્ચેનો પાર્ટ જે છે એ લેવામાં આવે આ રીતે. એના પછી જોઈએ કે ભાઈ થર્ડ છે અને જેને પેલ્વિક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રીજી પદ્ધતિ જરૂરી નથી. પહેલી વસ્તુ, આ જો હળવાશથી આ પદ્ધતિ ન કરાય તો દુખાવો પણ થાય. એમાં જમણા હાથ જે છે એ પ્યુબિસ સિમ્ફેસિસ ઉપર મૂકો, એ જે પાર્ટ છે એની વાત કરે છે. અને અંગૂઠો અને આંગળીઓ વચ્ચે તરતા ભાગને ત્યાં અનુભવી શકાય અને તેનું હલનચલન નક્કી કરી શકાય. આ બહુ જૂની સિસ્ટમ છે. હવે તો બધા કહેવાય ને કે ભાઈ મશીનરી આવી ગયા છે, બટ છતાંય તે આ એક જૂની સિસ્ટમ છે. ખરેખર આ રીત બહુ સામાન્ય અને સરળ છે, પણ ક્યારેક સ્ત્રીને ગર્ભાશયમાં સંકોચન વખતે ઘણી વખત સખત થઈ જાય અને આ પરિસ્થિતિમાં ગર્ભાશય રિલેક્સ થઈ જાય ત્યાં સુધી રાહ જોવી પડે અને ત્યારબાદ તપાસ જે છે એ તમે ફરીથી કરી શકો છો, જો આ રીતે અહીંયા આગળ તમને આપ્યું છે. તો આવી રીતે તમે ખાલી ચેક જે છે એ કરી શકો છો, બરાબર. ચોથી ગ્રીપની જો વાત કરીએ ને, જેને આપણે પૌલિક ચીપ તરીકે ઓળખીએ છીએ, જે એમાં પગ તરફ ફરીને ઊભા રહી ગર્ભાશયના નીચેના ભાગ ઉપર, અહીંયા આગળ તમને સમજાવ્યું છે કઈ રીતે પગ તરફ ઊભા રહી અને ગર્ભાશયના નીચેના ભાગ પર હાથ મૂકો અને ધીમેકથી નીચેના ભાગ પર તપાસ કરતા અને તરતો ભાગ શું છે એ તમે ફીલ કરી શકો. ઇટ્સ ઓલ અબાઉટ ફિલિંગ્સ, કે કઈ રીતે એ હોય છે. હવે જો અહીંયા આગળ સામાન્ય રીતે કઠણ ભાગ ગોળાકાર મોટો હોય, જો ફિકસ ન હોય, એટલે કે એકદમ ફિક્સ જોડાયેલું ન હોય, તો આજુબાજુની આંગળીઓ વચ્ચે હાલી શકે અને માથાનો ભાગ હોય. આ એક સિસ્ટમ છે, બટ હવે તો આપણે સાધનો આવી ગયા. હવે જો તરતો ભાગ બરાબર ન ઓળખી શકાય તો ઊંડે સુધી ન પ્રવેશે. જે હાથ બાળકની પીઠ તરફ હોય તે આંગળીઓને બીજા હાથ કરતા બ્રીમમાં વધુ ઊંડે જવા દો. સિસ્ટમ છે અંદરથી મોકલવાની. આથી માથું જે છે એ સારી રીતે નમેલું હોય એમ સમજી શકાય. જો બંને હાથ એક જ સ્તરે રહે અને માથું નમેલું નથી પણ ઊંચું છે, તો આવા દર્દીને તબીબી અધિકારી કે પ્રથમ સ્તરીય સંદર્ભે સેવા કેન્દ્ર ઉપર મોકલવું પડે. આ FHW તપાસ કરવાની હોય. જો માતા રિલેક્સેશન ન અનુભવે તો એના બંને પગ પર થોડા ઊંચા રાખી અને ઊંડા શ્વાસ લેવા માટે જણાવો. હવે તો બધું મશીનરી ઉપર તપાસ થાય છે, બટ આવી રીતે તમે ઘરઘરાવ જે છે એ આ ફીલ કરી શકો છો કે કયો પાર્ટ ક્યાં છે. પછી નેક્સ્ટ છે ઓસ્કલ્ટેશન. એટલે શું? તો કે બાળકના ધબકારા સાંભળવા, બાળકનું જે હાર્ટબીટ જે સાંભળવાનું છે ને ઓસ્કલ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે છે એ કોના મદદથી જાણી શકાય? ફિટોસ્કોપની મદદથી સંભળાય અને હોસ્પિટલમાં ડોપલરની મદદથી હૃદયના ધબકારા 1 મિનિટમાં 120 થી 140 હોય. ઘણી વખત 160 થી વધુ અને 120 થી વધારે હોય, ઓછા હોય. કેટલા? 160 થી વધુ અને 120 થી ઓછા ધબકારા જે છે, તો એ બાળકને ગર્ભમાં તકલીફ હોય એવું જાણવા મળે. મીન્સ કે એ સમજવાનું કે બાળકને કંઈક તકલીફ છે. જ્યારે માથાનો ભાગ હોય ત્યારે બાળકના હૃદયના ધબકારા જ્યાં તેની પીઠ હોય છે તે બાજુ માતાના પેટ પર થોડા નીચે ભાગમાં સાંભળી શકાય, બરાબર. અગર જ્યારે માથાનો ભાગ જે છે એ ઉપર હોય ત્યારની વાત છે, બરાબર. ત્યારે એ હૃદયના ધબકારા કઈ રીતે જાણી શકાય? તપાસની અંદર સામાન્ય રીતે હિમોગ્લોબિનની તપાસ જે છે એ પ્રથમ મુલાકાત વખતે કરવાની હોય ને 32મા અઠવાડિયે પણ કરવાની હોય. હવે જો એવું જણાય કે ભાઈ પાંડુ રોગ છે, તો આયર્ન ફોલિક એસિડની ગોળીની સારવાર આપ્યા પછી અઠવાડિયે તપાસ કરો. જો કોઈ સુધારો ન હોય તો 4 અઠવાડિયા પછી દર્દીને મેડિકલ ડોક્ટર જે છે, મોટા ડોક્ટર, એને રિફર કરવામાં આવે છે રેફરલ સર્વિસનો ઉપયોગ કરીને. આ બધી જે વાત કરી એ પહેલી. સેકન્ડ છે INC એટલે ઇન્ટ્રીનેટલ કેર. હવે જો આ ઇન્ટ્રીનેટલ કેરની શું કામ જરૂરિયાત છે, એના હેતુ શું હોય? તો જો ભાઈ સૌથી પહેલા તો લેબરની શરૂઆત અને તેના મેનેજમેન્ટની ખબર પડે. પછી જે મેટર્નલ અને ફિટલ ડિસ્ટ્રેક્શન જે છે એ ઘટાડી શકાય.
બરાબર છે. ડિસ્ટ્રેસ હોય એ આપણે ઘટાડી શકાય. એટલે તકલીફ જે છે એ નોર્મલ ડિલિવરી માટે સાધનો તૈયાર રાખી શકાય અને નોર્મલ લેબરને ઓળખી એનું મેનેજમેન્ટ કરી શકાય કે લેબર કઈ રીતે, એટલે પેઇન કેટલું જે છે એ થાય છે. હવે જો નોર્મલ લેબરની વાત કરવામાં આવે તો વજાઇના મારફતે મેચ્યોર લાઈવ ફિટ્સ, વજાઇના જે છે એના મારફતે જે મેચ્યોર લાઈવ ફિટ્સ છે, પછી વર્ટેક્સ પોઝિશન હોય એની અંદર એની જાતે કોડ અને પ્લેઝેન્ટા સાથે કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન અને વિલંબ વિના બહાર જો આવે તો એને આપણે નોર્મલ લેબર તરીકે ઓળખાવીએ છીએ. બરાબર. કઈ રીતે? તો કે વજાઇના મારફતે મેચ્યોર લાઈવ ફિટ્સ, વર્ટેક્સ પોઝિશનમાં તેની જાતે કોડ અને પ્લેઝેન્ટા સાથે કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન અને વિલંબ વિના જો એ બહાર આવે તો એ નોર્મલ લેબર કહેવાય. જો માતા ફૂલ ટર્મ પ્રેગ્નન્સી સાથે પીએચસી પર આવે, ફૂલ ટર્મ એટલે જે એના એક્યુરેટ જેટલા અઠવાડિયા ડિસાઇડ થયા છે એ અઠવાડિયા અગર પૂરા થાય તો પીએચસી પર આવે ત્યારે લેબર પેઇન હોય ત્યારે એને ઓબ્સ્ટ્રેક્ટિક એટલે કે ગાયનેકને લગતા અને મેડિકલ ડિસ્ટ્રી ડાય રિસ્ક ફેક્ટર જે છે, લાઈક ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ છે, આઈએફએ છે, એટલે કે આયર્ન ફોલિક એસિડ, આ બધું જે છે એ તપાસ કરવાનું હોય. બરાબર. એની બધી માહિતી જે છે એ ફટાફટ રેકોર્ડમાં પહેલા જોવું પડે. હવે એ પછી નક્કી કરવાનું હોય કે કોઈ જોખમ તો નથી ને. જો જોખમ હોય તો તાત્કાલિક હોસ્પિટલની અંદર, મોટા હોસ્પિટલમાં એને મોકલવામાં આવે. જ્યારે અગર આવી કન્ડિશનમાં એ તમારી પાસે આવે તો પહેલા એની પહેલા તો જે પીએચસી ઉપર જો આવે કોઈ આવ્યું હોય આવી સ્ત્રી, તો પહેલા એને લગતા બધા રિપોર્ટ જૂના ફટાફટ ચેક કરવા પડે. એ રિપોર્ટમાં તમે ઇમ્યુનાઇઝેશન હોય કે પછી મેડિકલ હિસ્ટ્રી હોય, બધું ચેક કરવું પડે કે ભાઈ હાઈ રિસ્ક ફેક્ટર નથી ને, બરાબર, જોખમી સગર્ભા નથી ને, આ બધું ચેક કરવું પડે. આ બધું જાણ જે છે એ બધી સંપૂર્ણ તપાસ કરવાની. અને પછી જે જનરલ તપાસ છે એનામાં એનિમિયા, સોજા, બીપી, પલ્સ રેટ, રેસ્પિરેશન, આ બધાની તપાસ જે છે એ કરી લેવી, કારણ કે એનાથી ખબર પડે કે ભાઈ એક્ઝેક્ટલી શું છે. પછી એબ્ડોમિનલ અને પર વેજિનલ એક્ઝામિનેશન કરવું. આ પેટની તપાસમાં તમે ગર્ભાશયની લંબાઈ, પોઝિશન, ફિટ્સ, હાર્ટ રેટ અને સાથે સાથે વજાઇનલ એક્ઝામિનેશનમાં વજાઇનલનું જે લીકિંગ છે, બ્લોકિંગ છે કે પછી ડિસ્ચાર્જ છે, એ ડિસ્ચાર્જમાં કયો કલર આવે છે એ બધો ખાસ જોવો પડે. એના માટે સર્વિક્સ એટલે ડાયલેટેશન ઓફ પ્રેઝન્ટિંગ પાર્ટ, પોઝિશન એટલે કે સ્ટેશન ઓફ પ્રેઝન્ટિંગ પાર્ટ, મેમ્બ્રેન હાજર છે કે નહીં એ બધું ચકાસવું પડે. આ બધા ડોક્ટરોને બધું ડિટેલમાં ખબર પડે. આપણે તો ખાલી આને મેડિકલ ટર્મ્સથી સમજવાનું છે. બાકી જે ડોક્ટર હશે ને આ બધું કરશે, તમારે કોઈ તપાસ નથી કરવાની. બટ એઝ અ કોઈ પોસ્ટ તમારી પાસે એનું બેઝિક નોલેજ હોવું જોઈએ. પેલ્વી એસેસમેન્ટ, જો સાચું લેબર પેન હોય અને કોઈ હાઈ રિસ્ક ન હોય તો માતાને એડમિશન ટાઈમ અને ઉપરોક્ત જે કંઈ ફાઇન્ડિંગ્સ પાર્ટોગ્રાફ લગાવવું અને લેબરનું જે છે એ મોનિટરિંગ કરવું અને કેટલું થાય છે એ ચેક કરવાનું. તો એના અલગ અલગ પોઈન્ટ હોય, લાઈક ડાયલેટેશન ઓફ સર્વિક્સ છે એ વિથ ટાઈમ 4 સેન્ટીમીટરથી એનું શરૂઆત કરી. બાળકનું માથું નીચે ઉતરે છે, એનો જે સમયગાળો છે, કોન્ટ્રાક્શનનો જે કેટલો સમયગાળો છે, મિનિટમાં, સેકન્ડમાં, બરાબર, એ કઈ રીતે છે કે 10 મિનિટે એક વખત નીચે આવે છે, કઈ રીતે છે, એ બધું એની તપાસ કરવી પડે. પછી ફિડલ હાર્ટ રેટ, હૃદયના ધબકારા છે, કન્ડિશન ઓફ મેમ્બ્રેન ઇન્ડેક્ટેડ, અકબંધ છે કે નહીં કે તૂટી ગયું છે, લિકરનો કલર કેવો છે, મ્યુકોનિયમ સ્ટેઇન, આ બધું જોવું પડે. એ બધું મેડિકલ ટર્મની અંદર. હવે દરેક વસ્તુ એક પોઈન્ટ હું તમને એમાં ડિટેલમાં ના સમજાઈ શકું. કોઈ બી વર્ડ્સ તમને એવો લાગે તો પર્સનલી એક સજેશન છે કે કોઈ બી વર્ડ એવો લાગે તો આ વર્ડ્સને લઈ ગૂગલમાં સર્ચ કરી ચેક કરી લો એક્ઝેક્ટલી આ શું છે, કારણ કે એ જ રીતે તમે આને શીખી શકશો. બરાબર. પછી જે મોલ્ડિંગ ઓફ ફિટ્સ હેડ જોવાનું, માતાની પલ્સ રેટ છે, બીપી છે, ટેમ્પરેચર છે, પછી યુરિન છે, આ બધું ચેક કરવાનું. અને જો જરૂરિયાત લાગે, જો દવાઓ પહેલા આપી હોય તો એ દવા જે છે કઈ કઈ અપાયેલી છે એ બધી દવા જે છે એની તપાસ કરવાની. હવે સ્ટેજીસ ઓફ લેબર એટલે કે પ્રસૂતિના અલગ અલગ તબક્કા છે. હવે બેઝિકલી જોવા જઈએ તો 3 સ્ટેજ હોય. એનો સમય જે છે એ ટોટલ પ્રાઇમી ગ્રેવિડા એટલે 12 થી 28 કલાકનો હોય, મલ્ટી ગ્રેવિડામાં 6 થી 8 કલાકનો, અને પ્રાઇમી ગ્રેવિડા કરતા કેટલો હોય તો કે અડધો સમય, જે મેં તમને હમણાં સમજાવ્યું.
બરાબર. એટલે લેબરના મુખ્ય 3 સ્ટેજ છે. એનો જે સમય ટોટલ જોવામાં આવે તો પ્રાઇમી ગ્રેવિડામાંથી અથવા તો પ્રાઇમીમાં 12 થી 28 કલાકનો ગણી શકાય. મલ્ટી ગ્રેવિડામાં 6 થી 8 કલાકનો ગણી શકાય. એટલે એક્ઝેક્ટ એનાથી અડધો સમયગાળો જે છે એ લાગી શકે. ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરની વાત કરીએ તો પહેલું લેબર સ્ટેજ પેઇનની શરૂઆતથી સર્વિક્સના કુલ ડાયલેટેશન સુધીનું હોય અને આની અંદર પ્રાઇમી ગ્રેવિડામાં 12 કલાક અને મલ્ટી ગ્રેવિડાની અંદર કેટલા હોય 6 કલાક જે છે એ હોય. અહીંયા આગળ તમને આપ્યું છે સ્ટેજ 1. બધા મેડિકલી ટર્મ્સ છે, યાદ રાખજો. મેડિકલ ટર્મ્સ છે બધા, જે ડોક્ટરની પરિભાષા છે. લગભગ આખું ચેપ્ટર ડોક્ટરની પરિભાષા ઉપર ચાલે છે અને ટ્રસ્ટ મી બધા ચેપ્ટરોમાં સૌથી કોમ્પ્લિકેટેડ એકાદ લાગશે તમને. બટ ટ્રાય કરો કે ભાઈ આવડે, અને જે વસ્તુ તમને ન આવડે એમાં તમે શું કરો, ગૂગલ સર્ચ કરીને એક જુઓ, ત્યાં આગળ ફરી એની નોટ લખો કે આ શું કહેવા માંગે છે. ધેન આફ્ટર તમને ખુદ એક્સપિરિયન્સ થશે કે આ શું છે. કારણ કે એક વર્ડ સમજાવવા જાઓ તો આ ક્યાંનું ક્યાંય પહોંચે. એટલે હું ડાયરેક્ટ વર્ડ્સથી કનેક્ટ કરું છું. વર્ડ્સમાં કંઈ પણ તમને ન ખ્યાલ આવે તો યુ કેન ગૂગલ ઇટ, સર્ચ કરો અને ત્યાં આગળ લખી નાખો ઓકે ચલો આ કહેવાય છે. બરાબર. આ બધા મેડિકલી વર્ડ્સ છે. પરીક્ષામાં પૂછાશે તો એ હશે તો બધું આ જ, હશે તો બધું આ જ, આવવાનું છે તો આ જ તે. બરાબર. હવે જે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, સેકન્ડ સ્ટેજ તમને આપેલું છે કે સર્વિક્સના ફૂલ ડાયલેટેશનથી શરૂ થઈ અને બેબી બહાર આવે ત્યાં સુધીનું, એમાં 2 કલાક અને પ્રાઇમી ગ્રેવિડામાં 2 કલાક અને મલ્ટી ગ્રેવિડા હોય એની અંદર 1 કલાક જે છે એ હોય. થર્ડ સ્ટેજ જે છે જેમાં પ્લેઝેન્ટા યુટ્રસમાં આઉટ થાય અને 5 થી 10 મિનિટનું હોય. આ સ્ટેજ 30 મિનિટથી વધુ હોય ને એ એક ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આ થર્ડ સ્ટેજ જે છે, પ્રસૂતિનો જે થર્ડ સ્ટેજ જે છે એની વાત કરી. હવે સાચા લેબર પેઇનની જો વાત કરવામાં આવે તો કેવા હોય, એના જે ચિહ્નો છે, એના જે લક્ષણો છે કેવા હોય. એક તો રેગ્યુલર ઇન્ટરવલ પેઇનફુલ યુરેટેરલ કોન્ટ્રાક્શન થાય, પેઇન પ્રોગ્રેસ સાથે ઇન્ક્રીઝ થાય. બરાબર. પછી ધીરે ધીરે વધે, દુખાવો વધે. પછી તમને અહીંયા આગળ સર્વાઇકલ ડાયલેશન પ્રોગ્રેસ વધે, બેગ ઓફ વોટરનું ફોર્મેશન થાય અને ખબર પડે. આ તો બેઝિક એના લક્ષણો થયા કે ભાઈ આવા લક્ષણો હોય જેની અંદર પેઇનમાં કોઈ તકલીફ હોય તો તમને ખ્યાલ આવે. નેક્સ્ટ છે પોસ્ટ નેટલ કેર, એટલે કે ડિલિવરીના 3જા તબક્કાથી શરૂ કરી અને ડિલિવરી પછી 6 અઠવાડિયા એટલે 42 દિવસનો સમયગાળો. પોસ્ટ પછીનું, પહેલાનું, દરમિયાન અને પછીનું. હવે આ ગાળામાં સ્ત્રીના જે ઓર્ગન છે, બરાબર છે, જે એના અંગો છે એ ફરી પાછા મૂળ સ્થિતિમાં આવતા હોય. એટલે કે રિપ્રોડક્ટિવ ઓર્ગન જે છે, એનું જે ગર્ભાશય છે, એની જે વજાઇના છે, એ બધા પાછા મૂળ સ્થિતિની અંદર આવતા હોય. તો અહીંયા આગળ પોસ્ટનેટલ કેરની મુલાકાત જોવામાં આવે તો પહેલી જે છે એ 2 દિવસમાં, બીજી મુલાકાત 3 થી 6 દિવસે, ત્રીજી મુલાકાત 7 દિવસે અને ચોથી મુલાકાત જે છે એ 6 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે કે એ મુલાકાતમાં જે ઓર્ગન છે એ ફરી પાછા મૂળ સ્થિતિમાં કઈ રીતે આવે છે. અગર આ મુલાકાત દરમિયાન કંઈ પણ તકલીફ લાગે તો તમે એને આઈડેન્ટિફાઈ કરી અને પછી એમાં જે કંઈ પેઇન કિલર કે અથવા તો ગમે તે દવા લેવાની હોય તો તમે લઈ શકો છો. હવે ટ્રાઇમેસ્ટરની વાત કરીએ, ત્રિમાસિક વિભાજન. હવે જો સ્ત્રીની જે સગર્ભાવસ્થા દરમિયાન 9 મહિના જે છે ને કુલ 3 ટ્રાઇમેસ્ટરમાં વિભાજિત કરવામાં આવે. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર જે છે એ અહીંયા આગળ છે, જે તમને પહેલું ટ્રાઇમેસ્ટર કહેવાય, પહેલા 3 મહિના. એની અંદર 0 થી 4 અઠવાડિયા, 5 થી 8 અઠવાડિયા, 9 થી 12 અને 13 એ મહિનાઓ તો કે 0, 1, 2 અને 3 મહિના. પછીના જે 3 મહિના છે એને આપણે સેકન્ડ ટ્રાઇમેસ્ટર કહેવાય. એની અંદર 3, 4, 5, 6 અને પછી જે છે એ 6 હાફથી શરૂ કરી અને એ થર્ડ ટ્રાઇમેસ્ટર બને. તો આવી રીતે એ 3 ભાગની અંદર જે છે એ વિભાજિત થયેલા છે. હવે અહીંયા આગળ દરેકની વાત કરી કે ભાઈ પ્રથમના 3 મહિનામાં એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં શું હોય તો કે ભાઈ પહેલા 3 મહિનાનો સમયગાળો 12 અઠવાડિયા એપ્રોક્સી ગણી લો. તો એના લક્ષણો કેવા હોય તો જો માસિક નો આવે, વધુ પ્રમાણમાં પેશાબ આવે, પછી ગર્ભાશય સિવાયની જગ્યાએ ગર્ભાધાન થતું એટલે નિર્જલન, આ બધા તમને લક્ષણ જોવા મળે. એની સંભવિત તકલીફ એ સમય દરમિયાન યોની માર્ગે રક્તસ્રાવ થાય તો સમજવાનું કે ગર્ભપાત થયો છે.
અથવા તો બ્લીડિંગ વધુ થાય. પોસિબલ છે કે બ્લીડિંગ વધુ થાય, બરાબર. આ 3 મહિના બહુ ક્રુશિયલ છે અને સૌથી વધારે જે ગર્ભપાત થાય એટલે કે ગર્ભપાત સૌથી વધારે અહીંયા આગળ થવાની પૂરેપૂરી સંભાવના છે. પછી સેકન્ડ ટ્રાઇમેસ્ટર છે, બીજા 3 મહિના, એની જે સમયગાળો 4 થી 6 મહિનાનો, બરાબર. સ્તનની ગ્રંથિમાંથી કોઈક વાર પ્રવાહી નીકળે, સ્પંદન થાય, ફંડસની ઊંચાઈ ધીરે ધીરે જે છે એ વૃદ્ધિ થાય, પેટ વધારો થાય, બાળકના અવયવોનો વિકાસ થાય, હલનચલન છે એને તમે ફીલ કરી શકો છો. એમાં પણ ગર્ભપાતની શક્યતાઓ વધારે છે. પછી લાસ્ટ જે છે એ થર્ડ ટ્રાઇમેસ્ટર, પછી બહુ વાંધો ન આવે કારણ કે એ રૂટીન થઈ ગયું. આ નવું હોય એટલે મીન્સ કે એના બોડીમાં જે સ્ત્રી ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્ટ હોય ત્યારે આ બધામાં બહુ ધ્યાન રાખવું પડે. પેટ મધ્યમ પટ સુધી પહોંચીને ઢળે, પેટ પર થોડો સોજો આવે અને કુલ વજન હોય એની કરતાં 11-12 કિલો વજન એનું વધી જાય. ઘણી વખત એવું બને કે લાસ્ટની અંદર અસામાન્ય રક્તસ્રાવ થાય, માથું જોડાયેલું ન હોય, અતિશય સ્ત્રાવ થાય. તો આવા બધા પોસિબલ વેઝ છે કે આવી તકલીફો થાય. આ ત્રણેય જે ચરણ આપ્યા છે એ વસ્તુ મેં તમને સમજાવી. હવે કોઈ પણ સગર્ભાવસ્થા જે છે એ જોખમી ક્યારે થાય? જોખમીનો મતલબ થાય ક્રિટિકલ સિચ્યુએશન. એ ક્રિટિકલ સિચ્યુએશન એટલે એવી સિચ્યુએશન કે જેની અંદર એ ગર્ભપાત થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, માતાને અથવા તો બાળકને ના મૃત્યુની સંભાવના છે એમ ગણી શકાય. તો સગર્ભાવસ્થા જોખમી હોય. કેવા હોય? તો આ એના સિમ્પલ રૂલ્સ છે કે ભાઈ માતા હિપેટાઇટિસ બી, HIV, TB આવા બધા રોગથી પીડાતી હોય તો થઈ શકે. અગાઉ ગર્ભપાત કરાયો, એબોર્શન કરાયું હોય તો પણ પોસિબલ છે. બાળકનો વિકાસ સરખો ન થયો હોય અથવા તો બાળકનું મૃત્યુ જે છે એ ત્યાં થઈ ગયું હોય ગર્ભમાં જ તો પોસિબલ છે. એની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા તો 35-40 કરતાં વધારે. ઉંમર 18 વર્ષથી ઓછી અને વધુમાં 35 થી 40 વર્ષ કરતાં વધારે હોય ત્યારે પણ આ બધા પ્રોબ્લેમ હોઈ શકે. લોહીનું પ્રમાણ 7% ઓછી હોય અને લોહીનું ગ્રુપ પાછું નેગેટિવ હોય તો બી પ્રોબ્લેમેટિક છે. એનું વજન પહેલા શરૂઆતમાં 75 કિલોગ્રામથી વધુ અથવા તો 40 કિલોગ્રામથી ઓછું હોય. ઊંચાઈ 140 સેન્ટીમીટરથી ઓછી હોય. સગર્ભાનું લોહીનું દબાણ જે છે એ 100 થી ઓછું ને 140 થી વધુ હોય. આ બધા પોસિબલ વેઝ છે કે આટલા લક્ષણો હોય તો એ સગર્ભાવસ્થા જે છે જોખમી ગણી શકાય. સગર્ભાના ગર્ભમાં જોડિયા બાળકો હોય એટલે કે ટ્વિન્સ હોય ત્યારે એને ડિલિવરી પહેલા લોહી પડતું હોય અને ખેંચ આવતી હોય તો પણ એ ગણી શકાય કે જોખમી છે. અહીંયા આગળ મહિલાઓમાં પોષક તત્વની જરૂરિયાત આપેલી છે કે ભાઈ સામાન્ય મહિલા હોય, સગર્ભા મહિલા હોય, ધાત્રી હોય અને જે 6 મહિના પછીના જે સમયગાળો છે એમાં તો એને કેટલી કેલરી, જો આ બધા એપ્રોક્સ ફિગર યાદ રાખવાના. કોઈ પણ આંકડાકીય માહિતી હંમેશા એપ્રોક્સ યાદ રાખવાની છે કે સામાન્ય મહિલા હોય તો એને 1900 કેલરી જોઈએ, પ્રોટીન જે છે એ 45 ગ્રામ જોઈએ, લોહ તત્વ 32 જોઈએ અને કેલ્શિયમ જે છે એ તો કે કેટલા, તો કે 400 થી 500 મિલીગ્રામમાં જશે. સગર્ભા મહિલા હોય તો એને 300 વધી જાય એટલે કે 2200 કેલરીની જરૂરિયાત પડે. એને પ્રોટીન 14 નો વધારો કરી અને 59 ગ્રામ પ્રોટીનની જરૂરિયાત હોય ડેઇલી રૂટીનમાં, બરાબર. પછી લોહ તત્વની વાત કરવામાં આવે તો 40 મિલીગ્રામ જે છે એ વધુ અને કેલ્શિયમ જે છે ડબલ થઈ જાય કારણ કે એ સમયગાળામાં કેલ્શિયમ બહુ ક્રુશિયલ હોય એટલે 1000. ધાત્રી મહિલા અને જે 0 થી 6 મહિના અને 6 મહિનાથી 12 એમાં પણ લગભગ ઓલમોસ્ટ સેમ હોય. 0 થી 6 મહિનામાં બાળકને વધુ જરૂરિયાત હોય એટલે કે જે નોર્મલ કરતાં 550 થી વધારે, 500 ટુ 550 એને કેલરીની વધારે જરૂરિયાત પડતી હોય. પ્રોટીન પણ જે છે એ 25 ગ્રામ પ્રોટીન વધુ જરૂરિયાત પડતી હોય. લોહ તત્વ જે છે ડબલ આપવાનું હોય અને કેલ્શિયમ પણ નોર્મલ કરતાં ડબલ હોય. એવી રીતે ધાત્રી માતા પછી 6 મહિના પછી બાળકને ઉપરી આહાર શરૂ થાય એટલે માતાનું જે ધાવણ છે એ ઓછું આપવું પડે, પછી વાંધો ન આવે એટલે એમાં 400 જે છે કેલરી સામાન્ય કરતાં 400 વધે, ધેટ વિલ બી ફાઇન. પછી અહીંયા આગળ પ્રોટીનમાં 25, પ્રોટીન તો એને છેક સુધી આપવું જ પડશે. પ્રોટીન, લોહ તત્વ, કેલ્શિયમ એને કોમન જ રહેશે કારણ કે એને ખુદને એના ખુદના બોડીને પણ ડેવલપ થવાનું હોય, એના ખુદના બોડીને પણ ડેવલપ થવાનું હોય.
હવે આ સગર્ભાવસ્થા દરમિયાન વજન, ઊંચાઈ અને જે વિકાસ છે એ કેવો હોય? તો જો અપેક્ષિત વજન પ્રથમ 3 માસમાં દર મહિને 2 કિલોગ્રામ અથવા તો દર અઠવાડિયે 0.5 કિલોગ્રામ વજન વધવું જોઈએ. એક્ઝેક્ટ એટલું જ વધવું જોઈએ એવું ન હોય, બટ એક એવરેજ ફિગર છે. મહિનામાં 3 કિલોગ્રામ વજનમાં વધારો એ માતાની ચિંતાજનક સ્થિતિ કહેવાય. એના લીધે માતાના ગર્ભમાં પ્રી એક્લેમ્પશિયા, જોડિયા બાળક અને હાઇડ્રોમિનસ પરિસ્થિતિ સર્જાય તો એ જોખમી સગર્ભાની પરિસ્થિતિ ગણાશે. બરાબર, એ પાછું જોવું પડે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું કે ભાઈ એવરી ટાઈમ, એવરી મંથ એનું જે વેઇટ છે એ કરાવવું જરૂરી છે. છેલ્લી મુલાકાત દરમિયાન વજન અઠવાડિયામાં અંદાજિત 0.5 કિલોગ્રામની ગણતરી લઈ અને છેલ્લી મુલાકાત વચ્ચે અઠવાડિયાનું વજન અંતર જે છે એ સરેરાશમાં હોવું જોઈએ. હાઇટમાં જોવાનું છે કે ભીતને અડકીને ઊભી રહે એવી રીતે રાખવાનું. એડી, પગ, માથું જે છે એકદમ સીધી લાઇટમાં આવે અને સ્કેલ જે છે એ મેઝર ટેપથી માપી અથવા તો તમે સ્કેલ મૂકીને માપી શકો છો. જો 140 કરતાં ઓછી સેન્ટીમીટર હોય હાઇટ તો એનું કાઉન્સેલિંગ કરવું જરૂરી છે, કારણ કે એ સગર્ભાવસ્થા જોખમી ગણાય. નિરીક્ષણ કરનારે આંખના સ્તરની ઊંચાઈને મેનોમીટર રાખવું જોઈએ અને હાથ પરથી બ્લડ પ્રેશર ચેક કરવું જોઈએ. આ બધી એની તપાસ કઈ રીતે કરવામાં આવે છે એની વાત છે. પ્રથમ 3 માસિક ગાળા દરમિયાન પહેલા 35 કિલોગ્રામ કરતાં ઓછું વજન અથવા બીજા અઠવાડિયા દરમિયાન 40 કિલોગ્રામ કરતાં ઓછું વજન હોય તો એને આપણે જોખમી કહીએ. માતાની 140 સેન્ટીમીટર કરતાં ઓછી ઊંચાઈ અથવા તો 4.10 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ જે છે એ જોખમીની અંદર ગણાય. માતાને વધુ આહાર લેવાની જે છે એ સલાહ આપવામાં આવે, કીટ પૂરી પાડવામાં આવે. ફંડલ હાઇટ માપતા પહેલા મૂત્રાશય સંપૂર્ણ ખાલી હોવું આવશ્યક છે, કારણ કે અર્ધ ભરેલું હોય તો એની હાઇટ જે છે એ વધુ બતાવે. જે હોય એની કરતાં 1 સેન્ટીમીટર જે છે કે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર વધુ જે છે એ બતાવી શકે. હવે સપોઝ એવું બને કે ભાઈ જટિલ સગર્ભાવસ્થા હોય તો કઈ રીતે મળી શકે? એની આપણે એને જે પારખવું હોય તો કઈ રીતે પારખી શકાય? તો જો પ્રસૂતિ પહેલા અને પછીનો રક્તસ્રાવ, એનિમિયા થયો હોય, એન્ક્લેમ્પશિયા હોય એટલે ટોક્સિમિયા, પગે સોજો આવતો હોય, પેશાબમાં આલ્બ્યુમિન ઊંચું, બ્લડ પ્રેશર, આંચકી આવવી, બરાબર. પછી એન્ટીપાર્ટમ હેમરેજ એટલે એપીએચ પ્રસવ પૂર્વે એટલે કે પ્રસૂતિ પહેલા રક્તસ્રાવ થતો હોય, પીપીએચ એટલે પ્રસવ પશ્ચાત રક્તસ્રાવ હોય, વિષાક્તતા એટલે 1 મહિનામાં 5 કિલોગ્રામથી વધુ વજન થાય, એને શુદ્ધ ગુજરાતી શબ્દ છે વિષાક્તતા, બરાબર, યાદ રાખજો, વિષાક્તતા. અને સિસ્ટોલિક રક્તસ્રાવ જે છે એ 140 મિમી એટલે કે HG થી વધારે હોય. ડાયલોસ્ટિક રક્તસ્રાવ જે છે એ 90 મિમી કરતાં વધારે લાંબી પ્રસાવધી એટલે 24 કલાકથી વધારે હોય. આ બધા જોખમી ચિહ્નો કહેવાય. પોસિબલ આ બધા જે છે એ ગણી શકાય જોખમીમાં, બરાબર છે, પ્રોબ્લેમેટિક થઈ શકે. સગર્ભાવસ્થા વખતે અન્ય સમય કરતાં રોજ વધુ 300 કેલરી અને 14 ગ્રામ ડેઈલી જેટલા લેતા હોય એનાથી વધારે જે છે એ એટલી વધારે લેવાની સલાહ આપવામાં આવે. એ જનરલી હોય એની કરતાં 2 જુવારના રોટલા અથવા તો 1 વાટકી દાળની સાથે રોટલીને ખાય અને પૂર્ણ આહાર લઈ શકાય. પછી જે પ્રોફાઇલેક્સિસ ડોઝ તરીકે દિવસમાં 1 અથવા તો 2 ગોળી આયર્ન ફોલિકની સાથે, અથવા તો આયર્ન ફોલિક ન હોય તો થેરાપ્યુટિક ડોઝની અંદર દૈનિક 3 ગોળી ફોલિક એસિડ જે છે એના રૂપમાં આયર્ન ફોલિક એસિડ આપવામાં આવે છે. પહેલા તબક્કા પછી કૃમિ નીકળવાના મામલામાં મેમ્બેડાઝોલ અથવા તો આલ્બેન્ડાઝોલ કોઈ પણ જે છે એ કૃમિનાશક દવા લેવાની સલાહ આપવામાં આવે છે. સગર્ભાવસ્થા દરમિયાન અનાજ અને ચૂનાવાળું પાણી ચાવીને પ્રતિદિન 1 ગ્રામ કેલ્શિયમ લેક્ટેટની માત્રા જે છે એ પૂરી કરી શકાય. આ બધા જે છે એ જરૂરી છે અને આ બધું કરવું જરૂરી છે, કારણ કે એનાથી એક્ઝેક્ટ ખબર પડે. ગર્ભમાં રહેલ બાળકના નાડીના ધબકારા શરૂ થાય તો એ ડાયસ્ટોલિક પ્રેશર વખતે નાડીના ધબકારા બંધ થાય છે, અને આ સગર્ભાવસ્થા દરમિયાન ઘણી વખત લોહીનું દબાણ નીચું હોય ત્યારે બની શકે કે ધબકારા સંભળાતા ન હોય. તો નવજાત શિશુમાં જો ચેપની સારવાર કરવામાં હોય તો ચેપની સારવાર કરતા ચેપની અટકાયત કરવી એ ખૂબ જ અગત્યની હોય. એના રિપોર્ટ્સ કરો તો તમને આઈડિયા આવે કે કઈ રીતે આવે. હવે જો કે સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભનો વિકાસ અને તબીબી તપાસ કઈ રીતે આવે, તો
જે છે એ બધું ઓલમોસ્ટ રિપીટ જ થશે, ખાલી વર્ડ્સ બદલાય છે, ટાઇટલ બદલાય છે. હવે ઓલમોસ્ટ બધું જે મેઇન પોઈન્ટ્સ આવી ગયા, બધું જે છે એ તમે જો આ તો હમણાં જ સમજ્યા, આ તો હમણાં જ સમજ્યા, એવું જ ફીલ થશે. સગર્ભાવસ્થાના 280 દિવસ દરમિયાન બાળકના માતાના ગર્ભમાં એક અંશ રૂપે હોય. પેટનો ઘેરાવો મેં તમને કીધું સામાન્ય કેવો હોય, 90 સેન્ટીમીટર. સગર્ભાવસ્થાની શરૂઆત થતાં મોડામાં મોડું બીજા મહિના સુધીમાં ડોક્ટરની તપાસ કરવી જરૂરી છે, મેડિકલ રિપોર્ટ્સ કરાવવા જરૂરી છે. અને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય માટે તમામ કાળજી જે છે એ લેવી પડે. એ કેવી કાળજી લેવાની હોય તો જો વજનમાં વધારો થવો, સ્ત્રીના વજનમાં 10 થી 12 કિલો જેટલો વધારો થાય, પહેલા 3 માસમાં 300 થી 400 ગ્રામ જેટલું વધે, પછી દર માસે 2 કિલોગ્રામ વધે ડેઇલી, એટલે આઈ મીન દર મહિને 2 કિલોગ્રામ વજન વધે. હવે એ પણ જોઈ લેવાનું કે ત્રીજા મહિના પછી દર મહિને 1 કિલોગ્રામ કરતા ઓછું અને 3 કિલોગ્રામ કરતા વધારે વજન વધે તો ડોક્ટરની તપાસ કરાવવાની. આ વજન માટે જરૂરી છે. સગર્ભા માતાનું વજન 1 માસમાં 5 કિલોગ્રામ કરતા વધારે હોય તો ટ્વિન્સ પ્રેગ્નન્સીની પોસિબિલિટી છે. તો એને કાં તો ટ્વિન્સ પ્રેગ્નન્સી અથવા તો પોલીહાઇડ્રોમનિયસ તરીકે ઓળખીએ છીએ, પોલીહાઇડ્રેમનિયોસ, અથવા તો જેને આપણે પ્રી એન્ક્લેમ્પશિયા તરીકે ઓળખીએ છીએ, એ હોવાની શક્યતા છે. એ હમણાં શું આવ્યું, એ શું છે એ હમણાં મેં તમને સમજાવ્યું. પેટની તપાસની જો વાત કરવામાં આવે તો બાળકની સ્થિતિ જે છે એ નીચે મુજબ હોય ગર્ભાશયમાં કે ભાઈ 16મા અઠવાડિયે પેઢું અને દૂટીની વચ્ચે હોય, જે મેં તમને હમણાં કીધું હતું કે જ્યારે 7મા માસે દૂટીના સ્થાને હોય, 32મા અઠવાડિયે પેઢું હોય, પછી અને ઝિફિસ્ટર નામના લાઇનમાં ઉપરી 1/3 અને નીચે 2/3 જોડાણે હોય, અને 36મા અઠવાડિયે ઝિફિસ્ટરની સુધી એ પહોંચી જાય છે. બરાબર. આ બધા સ્ટેજ છે કે બાળક પહેલા ક્યાં છે, પછી ક્યાં છે, પછી ક્યાં છે આપ્યું હોય. હવે જો બાળક ગર્ભમાં હોય એ દરમિયાન 16મા અઠવાડિયાથી 20મા અઠવાડિયા સુધી બાળકનું હલનચલન જે છે તમે એમાં અનુભવ કરી શકો છો. 16મા અઠવાડિયા પછી ગમે ત્યારે બાળક ગર્ભમાં હોય દરમિયાન 18 થી 20 અઠવાડિયે બાળકના હૃદયના ધબકારા સંભળાય, જે સામાન્ય રીતે 120 થી 140 જેટલા હોય. પછી એક છે પાર્ટોગ્રાફ. શું છે પાર્ટોગ્રાફ? 1954માં E.F. ફેઇડમેન નામના વ્યક્તિએ સૌપ્રથમ સ્ત્રીની ડિલિવરીમાં પાર્ટોગ્રાફનો ઉપયોગ કર્યો. હવે આમાં પ્રશ્ન થાય કે પાર્ટોગ્રાફ એટલે શું? તો કે પાર્ટોગ્રાફ જે છે એ નથિંગ એલ્સ, ખાલી સ્ત્રીની જે ડિલિવરી છે એની પ્રગતિ, એનો જે ડેવલપ છે, ગ્રોથ છે, એ જાણવા માટે વપરાય છે. પાર્ટોગ્રાફ દ્વારા સ્ત્રી જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે પાર્ટોગ્રાફ દ્વારા એની સ્થિતિ સારી છે કે નહીં જોતા ખબર પડી જાય. એની ભલામણ WHO એ પણ કરેલી છે. એમાં થોડાક નીતિ નિયમો હોય કે ભાઈ કઈ રીતે કરવામાં આવે છે, અને એ એક્ટિવ ફેઝ દર્શાવે છે. પાર્ટોગ્રાફ જે છે એમાં એક્ટિવ ફેઝ દર્શાવે છે. હવે પ્રસૂતિના 2 પ્રકાર છે. એક નોર્મલ ડિલિવરી, જેને આપણે વજાઇનલ ડિલિવરી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને એક છે સિઝેરિયન, જે એબનોર્મલ કહેવાય, કે જ્યારે એ સ્ત્રી પેઇન જે છે એ સહન ન કરી શકે તો એ શસ્ત્રક્રિયા દ્વારા એ જે છે એ કરવામાં આવે, અને એ લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એક એબનોર્મલ છે. માનો કે નોર્મલ ડિલિવરીમાં તો વજાઇના મારફત થાય, પણ ન થાય તો બની શકે કે એ શસ્ત્રક્રિયા દ્વારા બાળકને જે છે એ બહાર કાઢવામાં આવે. 7 મહિના પહેલા અથવા 28 અઠવાડિયા પહેલા થતી જે ડિલિવરી છે ને પ્રીટર્મ ડિલિવરી કહેવાય. સામાન્ય રીતે એટલે કે 42 અઠવાડિયા બાદ થાય તો એને પોસ્ટ ટર્મ કહેવાય, એટલે કે સમયગાળો પહેલા અથવા તો પછી. 7 મહિના પહેલા તો એને પ્રીટર્મ કહેવાય, અને 42 અઠવાડિયા પછી તો એને પોસ્ટ ટર્મ ડિલિવરી કહેવાય. એટલે કે પ્રસૂતિ થવામાં સામાન્ય સમયથી વધારે સમય જે છે એ લાગી શકે છે. હવે સગર્ભાવસ્થા દરમિયાન જોખમી પરિબળો, કેવા જોખમી પરિબળો ગણી શકાય? જો લોહી જે છે એ વધારે વહી જતું હોય, બરાબર, પછી હાંફ આવે, હાંફ વગર ગંભીર હોઈ શકે, લોહી જે છે એ હાંફ સાથે આવે, અથવા તો હાંફ વગર ગંભીર પાંડુ રોગ હોય, શ્વાસ ચડવા માંડે, ગર્ભાવસ્થા દરમિયાન કે અથવા તો સુવાવડ પછી 1 મહિનાની અંદર તાવ આવી જાય, ધ્રુજારી આવે, ખેંચ આવે, જોવામાં તકલીફ, માથું દુખે, ઉલટી અથવા તો પગે સોજા થાય, 12 કલાક કે વધુ સમય માટે પ્રસવ પીડા થાય,
આ બધા પોસિબલ વેઝ છે કે થવાના. પ્રસવ પીડા વગર પાણી પડે, કંઈ પણ પેઇન ન થાય છતાંય કન્ટિન્યુઅસલી વજાઇનામાંથી પાણી નીકળતું હોય, શ્વાસની તકલીફ થાય, ચેપી બીમારી જણાય, તો એ બધું જોખમીની અંદર ગણી શકાય. આ સિવાય 18 વર્ષથી ઓછી ઉંમર હોય, 35થી વધુ હોય તો પણ એ જોખમી પરિબળમાં આવશે. હાઇટ 140 સેન્ટીમીટરથી ઓછી હોય, 4 કે તેથી વધુ સુવાવડ જે છે એ જોખમી ગણાય. 4 બાળકથી વધુ જો હોય તો એ જોખમી જ કહેવાય. પછી સગર્ભા માતાના ગર્ભમાં જોડિયા બાળકો હોય, ટ્વિન્સ હોય, અસામાન્ય સ્થિતિ હોય, સગર્ભા માતાને ડાયાબિટીસ હોય, ગંભીર પરિસ્થિતિ હોય, એમાં સિઝેરિયન જે છે એ ઓપરેશન જે છે એ જરૂરિયાત એ જોખમી પરિબળમાં આવે. જો સગર્ભાને બહેરું એટલે કે કાનથી અથવા તો માનસિક ક્ષતિવાળું બાળક જન્મે તો એને આયોડિનની ઉણપ હોય. બરાબર. જો ગર્ભને પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો એને જે જન્મતું જ જે બાળક છે એને એક રોગ થઈ શકે, ક્રેટિનિઝમ નામનો રોગ જે છે એ થાય છે જો પૂરતા પ્રમાણમાં આયોડિન ન મળે તો. એટલે ક્રેટિનિઝમ શેના માટે થાય એ પછી એક્લેમ્પશિયાના કેસમાં એપિગેસ્ટ્રિક એટલે કે જઠરનું દુખાવો થાય, ઉલટી થાય, પછી માથાનો દુખાવો થાય, ખેંચ આવે, આ બધા લક્ષણો બેઝિક તમને જોવા મળી શકે છે. બરાબર. પ્રસૂતિના તબક્કા, વ્યવસ્થા અને જાળવણી. સૌથી પહેલા પ્રસૂતિનો પહેલો તબક્કો જે છે એ પહેલા દર્દ શરૂ થાય ત્યારે ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલે ત્યાં સુધીનો સમયગાળો જે છે એ પહેલો તબક્કો કહેવાય. હવે પહેલી સુવાવડનો સમયગાળો 10 થી 12 કલાક હોય અને એની પછી દરેક સુવાવડ જે છે આપણે અગાઉ સમજાય જ છે આ, એની પછીની જેટલી બી સુવાવડ થાય તો 5 થી 6 કલાક એટલે એનાથી અડધો થાય છે. ફર્સ્ટ ટાઈમ હોય એ જ જે છે એ વધુ સમય હોય અહીંયા હોઈ શકે. એની પીડાના સમયે ગર્ભાશય એકદમ કઠણ થઈ જાય. આ સમય દરમિયાન માતાને સામાન્ય અવસ્થામાં રહેવું પડે, બિનજરૂરી બળ ન કરવું જોઈએ. વારંવાર પેશાબ જે છે એ પણ કરતા રહેવું જોઈએ. બીજો તબક્કો જે છે એમાં ગર્ભાશયનું મુખ જ્યારે સંપૂર્ણપણે ખુલે અને બાળકનો જન્મ થાય ત્યાં સુધીનો સમયગાળો બીજા તબક્કા તરીકે ઓળખાય. આ ખાલી આપણે સમજવા માટે તબક્કા પડ્યા હોય, બાકી એ એકદમ ઇઝી વેમાં જ જે જ્યારે આ રીતે ડિલિવરી થતી હોય તો એની રીતે જ ડિલિવરી થતી, અહીંયા કાંઈ તબક્કા વાઇઝ ન હોય. સમજવા માટેના બધા મુદ્દા છે. તો આ દરમિયાન પ્રથમ સુવાવડનો સમયગાળો 2 કલાક હોય અને એની પછી જે છે એ 1 કલાકની અંદર આ સમયગાળો પસાર થતો હોય. બરાબર. હવે બાળકનો જન્મ સમય માથાનો ભાગ જે છે એ બહાર આવે તો એમાં ચીરો કે ચેકો ન પડે એ સમય દરમિયાન બળ કે જોડ કરવામાં ન આવે. એના માટે ડોક્ટર જે છે એ અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા માતાના પેટ ઉપર ખોટા ધક્કા મારવાના ન હોય. હવે તો બધું, બાકી પહેલાના સમયમાં આ બધી વસ્તુ હતી. ત્રીજો તબક્કો જે છે એ પ્લેઝેન્ટા બહાર આવી જાય ત્યાં સુધીનો સમયગાળો જે 5 થી 10 મિનિટનો હોય અને એ બી જોવાનું છે કે 30 મિનિટથી વધારે હોવો જોઈએ નહીં. અને આ તબક્કાના ભાગરૂપે નવજાત શિશુને સ્વચ્છ મુલાયમ કાપડથી સાફ કરી અને સ્વચ્છ મુલાયમ કાપડની અંદર એને લપેટવાનું હોય છે. આ ત્રીજો તબક્કો છે. હવે ઘરે થયેલ જે પ્રસ્તુતિ હોય ને એની અંદર એક્ટિવ મેનેજમેન્ટ ઓફ ધ થર્ડ સ્ટેજ ઓફ લેબર, એમાં કઈ દવા તો કે મિસોપ્રોસ્ટોલ નામની દવા જે છે એ આપવામાં આવે. બીજી વસ્તુ કે પ્લેઝેન્ટા પૂરેપૂરી નીકળી જાય એની ખાતરી કરવી જોઈએ. હવે અહીંયા આગળ પૂરા મહિનાની પ્રસૂતિ જોવામાં આવે તો પૂરા મહિનાની પ્રસૂતિ 37 થી 41 અઠવાડિયા 259 થી 293 દિવસમાં થયેલી હોય. 42 અઠવાડિયા કે 294 દિવસથી વધુ હોય તો એ વધારાના દિવસ જે છે એ ચઢી ગયા કહેવાય, કારણ કે ટાઈમ પીરિયડ જતો રહ્યો કહેવાય. અધૂરા મહિનામાં 37 અઠવાડિયાથી ઓછી હોય તો એને અધૂરા મહિનાની પ્રેગ્નન્સી કહેવાય, જે આપણે સમજ્યા હતા. જન્મ પછી બાળકને 6 મહિના સુધી ફક્ત માતાનું જ દૂધ આપવામાં આવે છે. ઓક્સિટોસિન નામનો હોર્મોન માતાના દૂધમાં એટલે કે માતાના સ્તનમાં દૂધ શરૂ કરવા માટે વપરાય છે. કોણ? તો કે ઓક્સિટોસિન. યાદ રાખજો કયો હોર્મોન દૂધ શરૂ કરવા માટે મદદરૂપ થાય છે, તો કે આ. માતાના શરૂઆતના દૂધને કોલેસ્ટ્રોમ કહેવામાં આવે છે, જેમાં વિટામિન એ, પાણી, આયર્ન, કાર્બોદિત આ બધા પોષક તત્વો એની અંદર ભરપૂર હોય. માતાના દૂધમાં લોહ તત્વની જે છે એ ઉણપ હોય છે. તમને આ પ્રશ્ન તરીકે આવી શકે, ધ્યાન રાખજો. પ્રસૂતિ બાદ માતાને સામાન્ય રીતે દરરોજ 500 થી 700 મિલી દૂધ જે છે એ સ્ત્રવતું હોય.
અને માતાનો જે 100 મિલી ધાવણ હોય એની અંદર 10 થી 12% ઘન, 88 થી 90% જે છે એ પ્રવાહી હોય, એનું એક મિશ્રણ જ હોય. એ રીતે બાળકના જન્મ પછી 1 કલાકમાં સ્તનપાન કરાવવામાં આવે તો બાળકના મૃત્યુની સંભાવના ઓછી થઈ જાય, કારણ કે એને તરત જ આ જે બહારની દુનિયામાં એન્ટ્રી લે ત્યાં સુધીમાં એને બધા જ જે પોષક તત્વો એની બોડીની અંદર આવી જાય. એટલા માટે સ્તનપાન જે છે એ ક્રુશિયલ છે. 1 કલાકની અંદર સ્તનપાન કરાવવાનું હોય. બાળકને દિવસમાં થોડા થોડા સમયે સ્તનપાન કરાવવા અથવા તો 24 કલાકમાં ઓછામાં ઓછું 8 વાર 6 મહિના સુધી 8 વખત, એક દિવસમાં 8 થી 10 વધુ 8 થી 10 સુધી વખત એને સ્તનપાન કરાવવું જરૂરી છે. આવું 6 મહિના સુધી. 6 મહિના પછી એમાં થોડો ઘણો ફેરફાર થાય. બરાબર. ઘણી વખત સ્તનપાનની જગ્યાએ આપવામાં આવતા જે આર્ટિફિશિયલ દૂધ છે ને આપણે કોમ્પ્લિમેન્ટરી ફીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, માતાના દૂધમાં ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામનું તત્વ હોય જેનાથી બાળકને ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે. અને આના માટે દર વર્ષે 1 થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. એ એક કહેવાય ને કે બધા આના મહત્વને સમજે એના માટે આ વસ્તુ જે છે એ કરાવવામાં આવે છે, દિવસો ઉજવવામાં આવે છે. હવે માતાના દૂધમાં રહેલી પૌષ્ટિકતા, તો એમાં અલગ અલગ પ્રમાણ આપ્યું છે કે ભાઈ ઉર્જા કેટલી હોય, પ્રોટીન કેટલું હોય, કાર્બોદિત, ચરબી, આયર્ન, કેલ્શિયમ, કેરોટીન, થાઇમિન, રિબોફિલિન, વિટામિન સી, બધું થોડા થોડા માત્રામાં જે છે એ હોય. જરૂરી નથી, બટ સૌથી વધારે શું હોય તો કે કેલરી જે છે, ઉર્જા એની અંદર સૌથી વધારે હોય. પ્રોટીન પછી કાર્બોદિત પદાર્થ એ બી થોડી થોડી માત્રામાં હોય. એવરેજ ફિગર જ હોય, ફિક્સ ન હોય કે આટલું જ હોય, બટ એ બધા એવરેજ ફિગર ગણી શકાય. માતાના ધાવણમાંથી કયા મળતા તત્વો છે તો એની અંદર સોડિયમ છે, કોબાલ્ટ છે, કોપર છે, સેલિનિયમ છે, વિટામિન એ, વિટામિન સી, એન્ટીબોડી તરીકે અલગ અલગ એન્ટીબોડી છે, આઈજીજી છે. બરાબર. એ અલગ અલગ તમને વિટામિન એન્ટીબોડી અહીંયા આગળ આપેલા છે. માતાના દૂધ, વિવિધ દૂધમાંથી, એટલે જો માતાના દૂધમાંથી પાણી, આયર્ન, કાર્બોદિત વધુ પ્રમાણમાં મળી આવે. ગાયનું દૂધ હોય તો પ્રોટીન, ફેટ, એનર્જી અને કેલ્શિયમ હોય. ભેંસના દૂધમાં પ્રોટીન, ફેટ અને એનર્જી જે છે એ હોય. આ બધા અલગ અલગ દૂધના પ્રમાણ આપ્યા. સ્તનપાનના ફાયદા ઘણા બધા છે કે જો માતાના દૂધમાંથી બાળકને ઉચિત તાપમાન મળી રહે જેનાથી ન્યુમોનિયા થતો અટકે, 1 વર્ષની અંદર જે છે એ બાળકનું મૃત્યુ થાય એ અટકાવી શકાય. સાથે સાથે બાળકને સહેલાઈથી માતાનું દૂધ પચી જાય અને જરૂરી પોષક તત્વો બધા મળી જાય. એટલા માટે માતાના દૂધને બાળક માટે આદર્શ પોષણ આહાર તરીકે ગણવામાં આવ્યો છે. બ્રેસ્ટ મિલ્કની અંદર મેં તમને કીધું એમ કે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામનું જે તત્વ છે એનાથી કોઈ પણ ઇન્ફેક્શન સામે બાળકને રક્ષણ મળે છે. એની સ્તનપાન કરાવવાની રીત છે કે બાળકનું મોં થોડું પહોળું હોવું રાખો, નીચલો હોઠ જે છે એ બહારની બાજુ વળેલો અને સ્તનને એની દાઢી જે બાળકની દાઢી જે છે એ અડકતી હોવી જોઈએ. આવી રીતે અહીંયા આગળ તમને આપેલું છે કઈ રીતે એને સ્તનપાન કરાવવામાં આવે છે. એ બેઝિકલી એને સેટ થઈ જ જાય, આવડી જ જાય. બાળકે સ્તનપાન વ્યવસ્થિત કર્યું છે કે નહીં કેમ ખબર પડે? તો જો આપણે જનરલી એક દિવસની અંદર 24 કલાકમાં 6 થી 8 વખત પેશાબ કરે તો સમજવાનું કે બાળકે પ્રોપર સ્તનપાન એને સરખી રીતે કર્યું છે. સ્તનપાન કર્યા પછી 2 થી 3 કલાક જે છે એ શાંતિથી ઊંઘે. બાળકનું વજન 2 અઠવાડિયામાં જન્મ સમયના જે વજન હોય એનાથી ડબલ થઈ જાય. આ બધા સાયન્સ છે કે હા, આ બધા અલગ અલગ નિશાનીઓ છે કે હા બાળક વ્યવસ્થિત રીતે સ્તનપાન કરે છે. પ્રથમ 3 થી 4 મહિનામાં સરેરાશ રોજ 30 થી 40 ગ્રામ વજનમાં વધારો થાય. હવે સ્તનપાન અને પૂરક આહાર જે છે એ 6 મહિનાથી શરૂ કરી 12 મહિના સુધી પાણી નાખ્યા વગરનું દૂધ, રોટલી, ભાત, ઘી, આવું બધું શાકભાજી અપાય. અને ખોરાક ચાલુ હોવા ઉપરાંત 5 વખત સ્તનપાન તો કરાવવું હિતાવહ છે. શરૂઆતમાં 6 મહિના સુધી તો સંપૂર્ણ પણ 1 વર્ષ સુધી તો બાળકને કમ્પ્લીટલી સ્તનપાન કરાવવું જ પડે. બરાબર. હવે જો કે 1 થી 2 વર્ષ બાળકને દૂધમાં રાંધેલો શીરો છે, ખીર છે, હલવા છે, પછી બાફેલા બટેકા છે, બાફેલા મગ છે, ચીકુ છે, કેળા, આવું બધું તમે એને આપી શકો છો.
2 વર્ષથી મોટા હોય તો એ બાળકને દિવસમાં 3 વખત જે છે એ ખોરાક આપવામાં આવે છે. અલગ અલગ સાઈઝ, અલગ અલગ બાળકોને જે છે એ અલગ અલગ જરૂરિયાત હોય, પણ એટલું તો મિનિમમ રિક્વાયરમેન્ટ છે. હવે બની શકે કે પ્રસૂતિ પછી માતાને કઈ કઈ તકલીફો થાય, તો એની અંદર સુવાવડ બાદનો જે ચેપ લાગે છે એને આપણે પરપ્યુરિયલ સેપ્સિસ તરીકે ઓળખીએ. તો એની અંદર શું થાય, તો કે ધબકારા 100 પ્રતિ મિનિટથી વધી જાય, શરીરનું તાપમાન જે છે એ 100 ડિગ્રીથી વધી જાય, ગર્ભાશયની ઊંચાઈ જે છે એ ઘટે, દિવસના 2 સેન્ટીમીટર મુજબ ઊંચાઈ ગર્ભાશયની ઘટે, વધુ પડતો રક્તસ્રાવ થાય, દુર્ગંધ મારતો રક્તસ્રાવ અને પેડુમાં જે છે એ સતત દુખાવો થાય. આ બધી પોસિબલ વેઝ છે. સ્તનમાં દૂધમાં ભરાવો થઈ શકે કે સુવાવડના 3જા કે 4થા દિવસે આ શરૂઆત થાય અને માતાના સ્તન એકદમ લાલ, ગરમ અને કઠણ જોવા મળે. સ્તનમાં ખૂબ જ દુખાવો થાય અને માતાના હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન અને બ્લડ પ્રેશર વધી જાય. આવી સ્થિતિમાં બાળક જે છે એ ધાવણ લઈ શકતું નથી. આ એના પોસિબલ વેઝ છે. સ્તનના ઉપરના ભાગમાં જે ચીરા પડે એને ક્રેક નિપલ કહેવાય. તો એમાં બ્રેસ્ટની નિપલની અંદર ચીરા હોય, એના કારણે માતાને જે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ હોય અથવા તો યોગ્ય પદ્ધતિથી સ્તનપાન ન કરાયું હોય તો એ નિપલ જે છે એ અંદર જતી રહે એવું બને, ત્યારે પણ આ પ્રોબ્લેમ થવાની શક્યતા છે. સ્તનમાં પણ ચેપ લાગી શકે, એક્યુટ માસ્ટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. સ્તનમાં લાગતા ચેપને એક્યુટ માસ્ટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. ક્રેક નિપલ થયું હોય તો એક્યુટ માસ્ટાઇટિસનો ચેપ જે છે એ જલ્દી લાગે, જેને આ કયો ચેપ ઇન્ફેક્શન કહેવાય, સ્ટ્રેફિલોકોકસ ઇન્ફેક્શન તરીકે ઓળખવામાં આવે છે. જે ડિલિવરી પછી 2 થી 3 અઠવાડિયામાં જોવા મળે. એમાં સ્તન એકદમ ગરમ અને લાલ થઈ જાય, અને જો સારવાર ન આપવામાં આવે તો બ્રેસ્ટ એલ્બિસ જે છે એ થવાની સંભાવના છે અને એનો ચેપ જે છે એ વધી જાય. સ્તનમાં ઘણી વખત બ્રેસ્ટ એલ્બિસ જે છે એ પરું થાય, એ કે ભાઈ 1 અઠવાડિયા બાદ એને તાવ આવે, 102 થી 103 ડિગ્રી તાવ આવે, બ્રેસ્ટમાં ટંડરનેસ આવે, રેડનેસ, લાલ, સ્વેલિંગ, પરસેવો, સોજો, દુખાવો. બ્રેસ્ટ ઇન્વેસ્ટિગેશન કરો તો એમાં પરુ જે છે, બ્લડ, જે વ્હાઇટ બ્લડ સેલ્સ હોય ને એકદમ પરુ જામી જાય. બરાબર, આવા બધા પોસિબલ વેઝ છે. પછી પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે પીપીએચ. શિશુના જન્મ બાદ સિવિયર બ્લડ લોસ એટલે ખૂબ જ વધારે રક્તસ્રાવ થયો હોય અને એબોર્શનના લાંબા સમય સુધી બ્લીડિંગ હોય તો એને આપણે પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે પીપીએચ કહેવાય. હવે જો આના કારણોમાં પ્લેઝેન્ટા રિટેન એટલે કે પાછી મૂળ સ્થિતિમાં આવી જવું અને વજાઇના સર્વિક્સમાં ચીરો પડ્યો હોય, યુટ્રસમાં પ્લેસેન્ટા અથવા તો બ્લડ ફ્લોક્સ જે છે એ રહી ગયા હોય અને અમુક પાર્ટ જે છે યુટ્રસમાં રહી ગયા હોય તો પીપીએચ થવાની સંભાવના છે. અને એ જો થાય તો બ્લડ જે છે એ સિવિયર એટલે કે વધુ પડતું સ્ત્રાવ થતો હોય, ઘણી વખત તો 10 દિવસ સુધી બ્લીડિંગ જે છે એ ચાલુ રહે, તો આ પોસ્ટપાર્ટમ હેમરેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે કે પીપીએચ. પછી જોઈએ કે ભાઈ પરુવાળો સ્ત્રાવ નીકળે, લુલન્ટ ડિસ્ચાર્જ એટલે કે પરુવાળો સ્ત્રાવ. વજાઇનામાં પરુવાળો ગંદી દુર્ગંધ વાળો સ્ત્રાવ આવે, ઠંડી ચડીને તાવ આવે, ક્યારેક મલેરિયાના કારણે પણ સુવાવડ દરમિયાન જે છે એ આવી શકે. એમાં અહીંયા આગળ જે છે મલેરિયાના કારણે અથવા તો સુવાવડ દરમિયાન જે પિટોસિન અથવા તો સેન્ટોસિન જેવા તથા ગ્લુકોઝ જેવા ડ્રગ્સના જે ડોઝ હોય એના આપે તો એના કારણે એને ઠંડી વધે. આવા દર્દી હોય ને તો ગરમાવો આપવો જોઈએ, ને બ્લેન્કેટમાં કવર કરીને એકદમ ઓઢાડી રાખવા જોઈએ. એટલે તે શરૂઆતમાં એને બહુ ધ્યાન રખાવવામાં આવે. રક્તસ્રાવ થયો હોય બહુ ડિલિવરી દરમિયાન અને ડિલિવરી પછી વધુ બ્લીડિંગ થાય ને 24 કલાકથી 6 અઠવાડિયા સુધી આ જોવા મળે, જેમાં 150 થી 200 મિલી જેટલું લોહી જે છે એ વહી જાય. જન્મ પછી પહેલી મિનિટથી 1 કલાક સુધી 500 મિલીલીટર કે એનાથી વધુ લોહી વહી જાય તો સમજવાનું કે સિવિયર બ્લીડિંગ છે. એનિમિયા હોય એવી લેડીઝને ખાસ આ વસ્તુ જોવા મળે. બરાબર, અને નાડીના ધબકારા એ સિચ્યુએશનમાં વધી જાય. પેઢુમાં દુખાવાની પોસિબિલિટી છે કે ઇન્ફેક્શન અને મલ્ટીપારામાં ઘણી વખત પેઢુમાં દુખાવો થાય. હેડેક, માથાનો દુખાવો પણ શક્ય છે.
કે સુવાવડની આખી પ્રક્રિયાના કારણે માતા એકદમ થાકી જાય અને એના કારણે અશક્તિ અનુભવે અને એના કારણે પણ એને દુખાવો, હેડેક, માથાનો દુખાવો થાય. પછી આવે છે થ્રોમ્બોફ્લેબા. મેં કીધું કે અમુક વસ્તુ તમને યાદ ન રહે એટલે પાઠ પાડીને શીખવા. તમે ડાયરેક્ટ આમ યાદ રાખો એની કરતાં થ્રોમ્બોફ્લેબાઇટિસ. હવે હું એમ કહું કે ડાયરેક્ટ બોલો કે થ્રોમ્બોફ્લેટાઇટ, તો એ તમને યાદ ન રહે. એટલે પાઠ પાડો કે થ્રોમ્બોફ્લેબાઇટિસ. બરાબર. તો શું છે? બાળકને જન્મ આપતી વખતે માતાના પગની નસ ફૂલી જાય અને નસ જે છે એ ભૂરા રંગની થઈ જાય. તો ઘણી વખત સ્ત્રી સગર્ભાવસ્થા દરમિયાન HIV ની પણ સંભાવના હોઈ શકે, તો એના માટે HIV નો રિપોર્ટ કરાવવો પડે. તો બાળકને પણ એ પોસિબિલિટી છે અને એના માટે એને નેવરાપિન દવા. કઈ દવા? HIV અટકાવવા માટે સગર્ભા સ્ત્રીને એક દવા આપવામાં આવે છે. કઈ? નેવરાપિન દવા. અને આ નેવરાપિન દવા આપવાથી HIV નો ચેપ જે છે અટકાવી શકાય. માતાને HIV હોવાથી પતિનું HIV જે છે એનું પરીક્ષણ કરાવવાનું હોય છે અને જરૂરી છે. પછી છે માતા મૃત્યુ દર. ભારતની અંદર માતા મૃત્યુ પ્રમાણ ઘણું જ ઊંચું છે. હાલની અંદર જોવા જઈએ તો ગુજરાતમાં સુવાવડ સમયે અને સુવાવડ પછીના 42 દિવસ દરમિયાન પ્રસૂતિ સંબંધની કારણોસર ઘણા લોકો જે છે એ મૃત્યુ પામે છે. એમાં 1 લાખ જીવિત બાળકના જન્મ દીઠ 112 માતાઓ પ્રતિ વર્ષ મૃત્યુ પામે છે. જ્યારે ભારતની અંદર આ આંકડો 174 નો છે કે 1 લાખ જીવિત બાળકના જન્મ દીઠ માતા 174 મૃત્યુ જે છે એ ભેટે છે. હવે એનું એક સૂત્ર છે, લાઈક આવી રીતે યાદ રાખી શકો છો કે ભાઈ માતા મૃત્યુ દર એટલે કે MMR શોધવું હોય તો ચોક્કસ વર્ષ અને ચોક્કસ વિસ્તારમાં સગર્ભાવસ્થા, સુવાવડના 42 દિવસમાં નોંધાયેલા એના જેટલા મૃત્યુ થયા છે એને અંશમાં લેવાના. એના છેદમાં એ જ વિસ્તારમાં અને એ જ દરમિયાન જે જીવિત જન્મ છે એ લેવાના. એને ગુણ્યા 1000 અથવા તો 1 લાખ કરો તો તમને એમાં પ્રમાણ જોવા મળે. અને માતા મૃત્યુ દર હોય તો 1 લાખ જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. એના ઉપરથી રેટ મળે કે 112 ને 174 કેમ આવ્યા, તો એ પદ્ધતિથી તમે આવી શકે છે. હવે એના કારણો કેવા કેવા હોય? તો એમાં કારણો જે આપણે બધા ચર્ચા કરી, જે જોખમી જે કઈ અવસ્થા છે એ બધા એના કારણોમાં આવી શકે. એના માટે PPH છે, ચેપ છે, બરાબર, એમાં ટોક્સિમિયા છે. આ બધા કારણો મુખ્ય ગણી શકાય. હવે એનો મેઇન કારણ છે સોશિયો ઇકોનોમિક ફેક્ટર્સ, એટલે કે સામાજિક અને આર્થિક પરિબળ. ગર્ભાવસ્થા દરમિયાન જો એને પૂરતા પ્રમાણમાં જ્ઞાન આપવામાં ન આવે, અજ્ઞાન હોય, પોષણ વ્યવસ્થિત ન મળ્યું હોય તો માલન્યુટ્રિશનનો ભોગ બને તો પોસિબલ છે કે એને ખ્યાલ ન આવે. પછી લેક ઓફ મેટર્નિટી સર્વિસ ઇન વિલેજ. ગ્રામ્ય વિસ્તારની અંદર આની સર્વિસ બધે ઓછી ઉપલબ્ધિ હોય. ગામડામાં સગર્ભા સ્ત્રીની સેવાઓ જે છે એ બહુ ઓછી હોય. સ્વચ્છતાની પરિસ્થિતિ એવી હોય કે સ્વચ્છ ન હોય બધી વસ્તુ, બરાબર. સગર્ભાવસ્થા દરમિયાન સ્વચ્છતાના અભાવને લીધે માતા અને બાળકને ચેપ જે છે એ જલ્દી લાગી જાય. માતાના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જે છે એ ઓછું રહે તો પણ એક પોસિબિલિટી છે. માતાને પલ્મોનરી ટીબી, ન્યુમોનિયા અને ગર્ભાશયનું અસંકોચન અસામાન્ય હોય. પ્લેસેન્ટ્રા જે છે પ્રીવી, આ બધા રીઝન છે. એક્સિડેન્ટલ હેમરેજ હોય, કોડ પ્રોબ્લેમ છે. આ બધાના કારણે બાળકને રેસ્પિરેટરી પેસેજમાં કોઈ તકલીફ ઊભી થાય. આ બધા રીઝન્સ છે, એના કારણે મૃત્યુ થઈ શકે. બાળક ગર્ભજળ પી ગયું હોય ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય, એના કારણે સાઇનોસિસ જે જોવા મળે છે તો પણ એક સિચ્યુએશન છે કે એનું મૃત્યુ થઈ શકે. સગર્ભાની વધુ નાની અને વધુ મોટી ઉંમર એ પણ માતા મૃત્યુનું કારણ ગણી શકાય. આરોગ્ય કાર્યકર જો એનામાં કુશળતાનો અભાવ હોય તો પણ બની શકે. સગર્ભા મહિલાને ઘરેથી દવાખાને લઈ જવામાં જે નિર્ણય છે એનો ટાઈમ વધુ લેવાઈ ગયો હોય, પછી દવાખાને પહોંચી જાય પણ સારવાર જે છે એ સમયસર ન મળી હોય તો પણ પોસિબલ છે. તો આ બધા ઘટાડવા માટે કેવા પગલાં લેવા જોઈએ? તો માતાને અગર વધુ રક્તસ્રાવ હોય, એનિમિયા હોય, ટોક્સિમિયા હોય તો એની સારવાર સમયસર આપવી જોઈએ. ચોથી અને એની પછી કોઈ પણ સગર્ભાવસ્થા જોખમી ગણી શકાય, એટલા માટે અલગ અલગ કુટુંબ નિયોજનની જે પદ્ધતિ છે, ટ્યુબેક્ટોમી પદ્ધતિ છે, અલગ અલગ પદ્ધતિ માટેને પ્રોત્સાહન કરવું જોઈએ.
18 વર્ષ કરતા ઓછી એજ હોય ને 35 વર્ષ કરતા વધુ ઉંમરની સ્ત્રીઓને આ પ્રમાણ વધુ છે, તો એ સમયે ધ્યાન રાખવું પડે. એના માટે અહીંયા આગળ એક છે કે HASMAT, બરાબર, એટલે કે હેમરેજ, એનિમિયા, સેપ્સિસ, ચેપ, એટલે કે માલ પ્રેઝન્ટેશન એટલે ત્રાસુ બાળક હોય, એબોર્શન હોય, ટોક્સિમિયા ઇન પ્રેગ્નન્સી, સુવાવડનું ઝેર તરીકે આપણે ગણીએ, તો આ બધા એના બેઝિક રીઝન્સ છે. તો આના માટે મમતા કાર્ડ જે છે એ જ્યારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ત્યારે મમતા કાર્ડ જે છે એ આપવામાં આવે છે. એ આશા વર્કર અથવા તો ANM મમતા કાર્ડ જે છે એ આપે, અને આ કાર્ડની અંદર સગર્ભાવસ્થાની તમામ વિગત, બાળકના જન્મની વિગતથી શરૂ કરીને કુટુંબની વિગત બધું આપવામાં આવે. એને કેટલી રસી લેવી જોઈએ, તો 2 રસી જે છે એ ધનુરની લેવી જોઈએ. એમાં બધું એની અંદર મમતા કાર્ડની અંદર લખેલું હોય. જે આ રસી શેના માટેની છે, તો કે ધનુરના રોગ સામે રક્ષણ આપવા માટે વપરાય. સગર્ભાવસ્થા દરમિયાન કઈ કઈ દવા અપાય? ફોલિક એસિડની ગોળી આપવામાં આવે 0.5. કેટલી આપવામાં આવે છે? 0.5 ગ્રામ જે છે એ આપવી જોઈએ. ને આ ગોળીથી બાળકને જન્મજાત ખામી, જે બાળકની અંદર જન્મજાત ખામી છે એમાં અટકાવી શકાય. આયર્ન ફોલિકની પણ સેમ વસ્તુ છે કે જો મહિલાને, સગર્ભા મહિલાને લોહ તત્વની ઉણપ જે છે એ હોય તો આયર્ન ફોલિક એસિડની રોજની 1 ગોળી 100 દિવસ માટે આપવામાં આવે છે. જે સગર્ભાને એનિમિયા છે એને 2 ગોળી 100 દિવસ માટે આપવાની હોય. અને આ ગોળી જે છે એ જમ્યા પછી ઓછામાં ઓછા 1 કલાકની અંદર લેવી પડે, બહુ ટાઈમ પછી ન લેવાની હોય. પુખ્ત વયની સ્ત્રીને અપાતી લોહ તત્વની ગોળી હોય એની અંદર સામાન્ય રીતે 60 ગ્રામ જેટલું લોહ તત્વ જે છે એ રહેલું છે. કેલ્શિયમ પણ સેમ વસ્તુ છે. સગર્ભા દૂધ, ભાજી, ખજૂર એટલે કે કેલ્શિયમ યુક્ત ખોરાકનો ઉપયોગ ન કરતી હોય એને કેલ્શિયમની ગોળી જે છે એ 6 મહિના સુધી આપવાની હોય છે. એવી રીતે વિટામિન A છે. જો સગર્ભાને રાત્રે જોવામાં તકલીફ થાય તો એને 24 કલાકના અંતરે વિટામિન A ની 2 ગોળી, 2 કેપ્સ્યુલ જે છે એ આપવામાં આવે છે. લોહ તત્વની ગોળીઓ જે છે એ ઓછામાં ઓછા 100 દિવસ સુધી આપવાની હોય. અને આ ગોળી જે છે શું કામ અપાય છે? ખોડ ખાપણ આવવાની શક્યતા અટકે. બરાબર, બાળક જે છે એ ખોડ ખાપણ જે છે એ વાળું જન્મે નહીં, એના માટે આ બધી દવા અપાય છે. આયર્ન ફોલિક એસિડમાં પણ 3 મહિના પૂરા થતા એટલે કે 100 દિવસ તબીબની સૂચના મુજબ લેવાની હોય. અને જો આ દવા છે એની આડઅસર, એમાં બેઝિકલી કબજિયાત હોઈ શકે, એસિડિટી હોઈ શકે, બરાબર, અને કોઈ તકલીફ હોય તો પાછું ચેક કરી લેવાનું. તો દિવસ દરમિયાન અડધી ગોળી લેવામાં આવે, બરાબર. માતાને 0.5% જેન્સન વાયોન એટલે કે ભૂરી દવા રોજ 2 વખત લગાડવાની કહેવામાં આવે છે. આ બધી સગર્ભાવસ્થા દરમિયાન એને અલગ અલગ દવા જે છે એ આપવાની હોય. સગર્ભાવસ્થા દરમિયાન આરોગ્ય કેન્દ્રમાંથી કઈ કઈ સેવા મળે છે? તો એના માટે 3 આરોગ્ય કેન્દ્ર, PHC પ્રાથમિક, પછી PPHC પેટા પ્રાથમિક બી, CHC હોય, અને સરકારી જિલ્લા હોસ્પિટલની નોંધણી હોય. મમતા કાર્ડ આપવામાં આવે. જન્મ સમયે બાળકનું વજન કરે. ઓછા વજન બાળકને ઠંડીથી બચાવવા માટે અલગ અલગ જે છે એ એને રાખવામાં આવે છે પેટીમાં. પછી નાળને 2.5 ઇંચ જેટલા સ્વચ્છ દોરાથી બાંધી સ્વચ્છ બ્લેડથી કાપવામાં આવે. અપગર સ્કોરથી બાળકની સ્થિતિ માપવામાં આવે. ગર્ભસ્થ શિશુમાં એનિમિયા અટકાવવા માટે માતાને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે. બાળકની તપાસ 2 પ્રકારે જાણી શકાય: માતાના બાળકના સંપર્કમાં અને ફક્ત સ્તનપાન દ્વારા. આનાથી તમે બાળક જે છે એની પરિસ્થિતિ જાણી શકો. અહીંયા આગળ સગર્ભાની તપાસમાં તમને બધું જે વસ્તુ સમજાવી એ જ વસ્તુ છે. વજનમાં શું હોય, એની ઊંચાઈમાં શું હોય, પેટની ઊંચાઈ, આ કોષ્ટક સ્વરૂપે છે. બાકી આ જ વસ્તુ આપણે આ બધી વસ્તુની ચર્ચા કરી ગયા. લાસ્ટમાં આ આપણે કોષ્ટક સ્વરૂપે સમજ્યા કે ભાઈ એને લોહીની તપાસ, યુરિનની તપાસ, લોહીનું દબાણ, પેટ ઉપરની તપાસ, જે ધબકારા છે, દરેક વસ્તુની આપણે ચર્ચા કરી ગયા છે. અને શું કામ એ કરવામાં આવે છે એ પણ આપણે ત્યારે સમજ્યા હતા, બરાબર. આ એ જ વસ્તુ છે કે ભાઈ કઈ રીતે હલનચલનની તપાસ કરવામાં આવે, કઈ રીતે એને શું છે, અને એ ન હોય તો એમાં શું પોસિબિલિટીઝ છે. તો આ બધી એ સગર્ભાવસ્થા દરમિયાનની અલગ અલગ પદ્ધતિઓ છે, બરાબર, કે જેમાં કોઈ તકલીફ હોય. ટૂંકમાં આખા ચેપ્ટરનો સાર
છેલ્લે એક કોષ્ટક તરીકે તમને આપ્યો છે. ક્લિયર? તો આઈ હોપ થોડુંક ચેપ્ટર મોટું હતું, મેડિકલી ટર્મ્સ થોડીક વધારે હતી, બરાબર. તો માતા વિશે આપણે સંપૂર્ણ માહિતી ઇન ડેપ્થમાં લીધી, નાના નાના પોઈન્ટ્સમાં. હા, થોડુંક મેડિકલી ટર્મ્સ હતા, એ યાદ રાખવા પ્રયત્ન કરજો, કારણ કે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું ચેપ્ટર છે. ક્લિયર? તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ આના બીજા પાર્ટ સાથે, એટલે કે બાળક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.